એક પ્રોફેસર તરીકે જ્યારે તમે ક્લાસરૂમમાં જશો ત્યારે તમે વિદ્યાર્થીઓને ભણાવી તો દેશો, પણ એમને સાચું જ્ઞાન મળ્યું છે કે નહીં તે તમે કેવી રીતે ચેક કરશો? બસ એ જ આપણે શીખવાનું છે આપણા ટીચિંગ એપ્ટિટ્યૂડની અંદર ઇવેલ્યુએશન સિસ્ટમ, જેમાં આપણે સીબીસીએસ અને સીબીટીની વાત કરવાની છે. તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પ્રોફેસર ડિમ્પલ આહિર અને જીસેટ 2026ની પેપર 1 નંબરની બેચમાં આજે 9મા દિવસમાં આપણે મૂલ્યાંકનના પ્રકારો, સીબીસીએસ અને સીબીટી વિશે સમજીશું અને એક આદર્શ પ્રોફેસર કેવી રીતે બની શકાય તેની પણ માહિતી મેળવીશું. તો લેટ્સ માસ્ટર ઓફ ધીસ ટોપિક. અને આજના વિષયની શરૂઆત કરતા હું તમને જણાવી દઉં કે આપણે જીસેટ 2026ની ફ્રી ઓફ કોસ્ટ બેચ સ્ટાર્ટ કરી દીધી છે, જે ટોટલી ફ્રી છે. આના માટે તમારે કોઈ પેડ પૈસા ચૂકવવાના નથી, જેની અંદર પેપર 1માં આપણે અત્યારે હાલ ટીચિંગ એપ્ટિટ્યૂડ એટલે કે શિક્ષણ અભિયોગ્યતા સ્ટાર્ટ કરી દીધું છે અને તેમાં આ બધા જ કોન્સેપ્ટ આપણે સિલેબસ અકોર્ડિંગ, જે જીસેટનો આ ઓફિશિયલ સિલેબસ છે, આ સિલેબસ અકોર્ડિંગ આપણે દરેકે દરેક ટોપિક કવર કર્યા છે. તો પ્રીવિયસ લેક્ચરમાં એના કોન્સેપ્ટ, કેરેક્ટરિસ્ટિક્સ, ફેક્ટર અફેક્ટિંગ ટીચર, મેથડ ઓફ ટીચિંગ લર્નિંગ, ઓફલાઈન ઓનલાઈન, સપોર્ટ સિસ્ટમ, ત્યારબાદ ઇવેલ્યુએશન સિસ્ટમ. તો આજે આપણે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક વાત કરવાના છીએ એ છે આપણો ઇવેલ્યુએશન સિસ્ટમ, કે આપણે ઓવરઓલ જ્યારે ટીચિંગ કરાવતા હોઈએ છીએ અને લાસ્ટમાં શું થતું હોય છે, એનું મૂલ્યાંકન. શું થાય છે? મૂલ્યાંકન. તો એ કેવી રીતે કરવું અને કયા કયા ટાઈપ્સ હોય છે, એના પ્રકારો કયા છે, તેના હેતુ કયા છે, ઓબ્જેક્ટિવ કયા કયા છે, તો ડિટેલમાં આજે આપણે એની ચર્ચા કરીશું. તો આજે જેટલા પણ વિદ્યાર્થીઓ આપણી ચેનલમાં ફર્સ્ટ ટાઈમ જોડાઈ રહ્યા છે, તો એ તમામે તમામ વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે કે પહેલા તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી દો અને એમાં ઓલ નોટિફિકેશન કરી દો કે જેથી તમને તમામ વિડીયોની અપડેટ મળતી રહે. અને આ જેટલા પણ લેક્ચર છે, જો તમારે એની પીડીએફ અને આ જોતું હોય એમસીક્યુ, તો એ તમને મળી જશે ટેલિગ્રામ ચેનલની અંદર. તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ વિડીયોની શરૂઆત કરીએ. આજનો આપણો પાઠ છે ટીચિંગ એપ્ટિટ્યૂડ એટલે કે શિક્ષણ અભિયોગ્યતામાં ઇવેલ્યુએશન સિસ્ટમ એટલે કે મૂલ્યાંકન પ્રણાલી. કોઈ બી વસ્તુનું મૂલ્યાંકન ક્યારે થાય? કે જ્યારે એની કમ્પ્લીટ પ્રોસેસ પતી જાય ત્યારબાદ જ એનું મૂલ્યાંકન થાય. જેમ કે એક એક્ઝામ્પલ આપું કે તમારા મમ્મી છે કોઈ મસ્ત આઈટમ બનાવી રહ્યા છે, તો આઈટમ આખી પ્રિપેર્ડ થઈ જાય, તમારા ડીશમાં આવી જાય, તમારા ડીશમાં આવી જાય ત્યારબાદ તમે એને ટેસ્ટ કરીને પછી શું આપો છો? એને ઇવેલ્યુએશન કરો છો, કે ભાઈ એનું મૂલ્યાંકન કરો છો કે આ વસ્તુ કેવી છે ને કેવી નહીં. રાઈટ? તો એ વસ્તુની આજે વાત કરવાની છે, એવી રીતે ઇવેલ્યુએશન. પણ શેમાં? તો ટીચિંગ એપ્ટિટ્યૂડ એટલે કે શિક્ષણ અભિયોગ્યતા ક્ષમતાની અંદર, એટલે જ્યારે ટીચિંગની વાત આવે તો એમાં કઈ રીતે થતું હોય છે? તો ઇવેલ્યુએશન ઇઝ ધ સિસ્ટમેટિક પ્રોસેસ ઓફ કલેક્ટિંગ, મેઝરિંગ and interpreting informations to determine whether educational objective have been achieved. એટલે કે મૂલ્યાંકન એક શૈક્ષણિક ઉદ્દેશ્યો પ્રાપ્ત થયા છે કે કેમ તે નક્કી કરવા, માહિતી એકત્રિત કરવાની અને માપવાની, અર્થઘટન કરવાની વ્યવસ્થિત પ્રક્રિયાને શું કહે છે? મૂલ્યાંકન કહે છે. જેમ કે મેં કીધું ને કે આપણે એક આખી આ ખાવાની ડીશ હોય, આખી બની જાય, જ્યારે આપણે ટેસ્ટ કરીએ ત્યારબાદ જ એને શું કરી શકીએ? ઇવેલ્યુએશન કરી શકીએ. એવી રીતે જ્યારે આપણે શિક્ષણની વાત કરીએ તો દરેક વસ્તુની એક પ્રોસેસ હોય છે, જેમાં તમે કલેક્ટ કરવાનું હોય છે, એને માપવાનું હોય છે, રાઈટ? ત્યારબાદ એનું ઇન્ટરપ્રિટેશન્સ કરવાનું હોય છે, એટલે કે એનું અર્થઘટન કરવાનું હોય છે. તો આ દરેકે દરેક વસ્તુ કર્યા બાદ આપણે ફાઇનલ ઇવેલ્યુએશન ઉપર પહોંચીએ છીએ. એની વ્યાખ્યા આપી છે આપણને કે ઇવેલ્યુએશન ઇઝ ધ પ્રોસેસ ઓફ જજિંગ ધ ઇફેક્ટિવનેસ ઓફ ટીચિંગ એન્ડ લર્નિંગ બાય મેઝરિંગ સ્ટુડન્ટ્સ નોલેજ, સ્કિલ, એટીટ્યુડ એન્ડ ઓવરઓલ પરફોર્મન્સ. માની લો કે તમે એક શિક્ષક છો આ સ્કૂલની અંદર, રાઈટ? હવે તમે એક શિક્ષક છો ને આ મલ્ટિપલ અહીંયા વિદ્યાર્થીઓ છે, રાઈટ? હવે તમારા ક્લાસમાં જ્યારે એક કરતા વધારે બાળકો બેઠા હોય ત્યારે એ લોકોનું મૂલ્યાંકન તમે કઈ રીતે કરી શકો? ઇવેલ્યુએશન તમે કઈ રીતે કરી શકો? મને બતાવશો? કે જ્યારે એનો ઓવરઓલ રિઝલ્ટ આવે ત્યારે આપણે કહી શકીએ કે આ બાળકમાં આટલી ક્ષમતા છે, આટલી કેપેસિટી રહી છે,
આટલી એની પાસે ઇફિશિયન્સી રહેલી છે, રાઈટ? આનામાં આ કુશળતા ભરી છે કે એ વ્યક્તિ એ નિખારી શકે છે. તો આ બધું આફ્ટર ઓલ જ્યારે ઇવેલ્યુએશન થાય છે ત્યારે ખબર પડે છે, રાઈટ? કે એનામાં જ્ઞાન કેટલું છે છોકરામાં, એનામાં સ્કિલ એટલે કે એનામાં કુશળતા કેટલી છે, ત્યારબાદ એના વલણ કેવા છે, ત્યારબાદ એનું ઓવરઓલ પરફોર્મન્સ એટલે કે આખા વર્ષ દરમિયાન એનું શું છે, એનું વર્તન કેવું છે. તો બધું ઓવરઓલ જે એનું પરફોર્મન્સ છે એ ક્યારે બતાવે છે? તો વર્ષના અંતે બતાવે છે, રાઈટ? એટલે કે મૂલ્યાંકન કરીએ ત્યારે જ એ વ્યક્તિની ખબર પડતી હોય છે. આઈ હોપ તમને મીનિંગ ખબર પડી ગયો હશે. હવે વાત કરીએ કે ઇવેલ્યુએશનની અંદર મહત્વના પાર્ટ કયા કયા છે, યાની કે ઇમ્પોર્ટન્ટ પાર્ટ્સ ઓફ ઇવેલ્યુએશન. ઇમ્પોર્ટન્ટ પાર્ટ્સ ઓફ ઇવેલ્યુએશન. તો કયા કયા ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે? તો પેલું ટીચિંગ એટલે કે શિક્ષણ મહત્વનો ભાગ છે. હા, બીજી વસ્તુ કે અહીંયા ટીચિંગને એટલો બધો ભાર કેમ આપવામાં આવ્યો છે? કારણ કે આપણે અત્યારે ટોટલી ટીચિંગ એપ્ટિટ્યુડ એટલે કે શિક્ષણ અભિયોગ્યતાની વાત કરવાની છે, એટલા માટે ટીચિંગ ઉપર ભાર મૂકવામાં આવે છે. ત્યારબાદ લર્નિંગ એટલે કે શીખવું, પણ શીખે કોણ? હંમેશા સ્ટુડન્ટ. ટીચિંગ એટલે કે ટીચરની વાત કરવામાં આવી છે, રાઈટ? ત્યારબાદ અસેસમેન્ટ એટલે કે મૂલ્યાંકન, અગેન કોણ કરશે? તો અગેન કરશે એના ટીચર દ્વારા થાય છે. ત્યારબાદ છે ઇવેલ્યુએશન, તો સેમ અગેન કોણ કરે છે? ટીચર દ્વારા કરવામાં આવે છે એનું મૂલ્યાંકન. અને ફીડબેક એન્ડ ઇમ્પ્રુવમેન્ટ એટલે પ્રતિસાદ અને સુધારો એ ટીચર કરતા હોય છે. કોનામાં લાવવા માટે? સ્ટુડન્ટ્સમાં ઇફેક્ટ લાવવા માટે, રાઈટ? ઇવેલ્યુએશન પ્રોસેસ, હવે દરેકની એક કેવી પ્રોસેસ હોય, બરાબર? તો ઇવેલ્યુએશન એટલે કે જ્યારે આપણે મૂલ્યાંકન કરવાની પદ્ધતિ કઈ કઈ છે, પ્રોસેસ, રાઈટ? પહેલી છે લર્નિંગ ઓબ્જેક્ટિવ એટલે કે શીખનારના હેતુ કયા છે, એ પહેલા આપણે તો સૌપ્રથમ જોવા જોઈએ. હવે આ જે ક્વેશ્ચન્સ છે એ તમારે પ્રીવિયસ યરનો છે, પ્રીવિયસ યર પીવાયક્યુ નો, કે જેમાં તમારે ઓલરેડી પૂછાઈ ગયેલો છે જીસેટની એક્ઝામની અંદર, રાઈટ? તમને એવો પ્રશ્ન પૂછેલો હતો કે તમે ઇવેલ્યુએશનની પ્રોસેસ જણાવો, તો તમને પહેલા પ્રોસેસના સ્ટેપ ખબર હોવા જોઈએ. સૌ પ્રથમ સ્ટેપ કયું છે? લર્નિંગ ઓબ્જેક્ટિવ, જેને કહેવાય શીખનારના હેતુઓ. બીજું કે ટીચિંગ લર્નિંગ પ્રોસેસ એટલે કે શીખનાર અને શીખવનારની પદ્ધતિ. ત્રીજું છે અસેસમેન્ટ એટલે કે મૂલ્યાંકન શેના દ્વારા લેવામાં આવે છે? ટેસ્ટ દ્વારા, પરીક્ષા દ્વારા, અસાઇનમેન્ટ દ્વારા અથવા તો પ્રોજેક્ટ દ્વારા. ફોર્થ સ્ટેપ છે તમારું માર્ક્સ, એના આધારે સ્ટુડન્ટ્સને શું મળતા હોય છે? માર્ક્સ એટલે કે મેઝરમેન્ટ થતું હોય છે, એને સ્કોર કહેવાતો હોય છે. પાંચમું છે તમારું ઇવેલ્યુએશન એટલે કે સાથે મૂલ્યાંકન, રાઈટ? એટલે કે જજમેન્ટ આપવામાં આવે છે. અને છઠ્ઠો છે એના આવશે ફીડબેક એટલે કે પ્રતિભાવ આપવામાં આવે છે. ત્યારબાદ સાતમું છે ઇમ્પ્રુવમેન્ટ, અને એના ઉપરથી એ રિઝલ્ટ આવ્યા બાદ એનામાં શું થાય છે? સુધારો આવે છે. કોનામાં? વ્યક્તિમાં. વ્યક્તિ એટલે કોણ? સ્ટુડન્ટ્સ, રાઈટ? તો આ હતી એની પ્રોસેસ. તો આખી પ્રોસેસ છે ઇવેલ્યુએશન પ્રોસેસ. સૌથી પહેલા શું કરવાનું હોય છે? લર્નિંગ ઓબ્જેક્ટિવ એટલે એના હેતુ જોવાના. ત્યારબાદ ટીચિંગ લર્નિંગ પ્રોસેસ, શીખનાર અને શીખવનારની પદ્ધતિ. ત્રીજું છે અસેસમેન્ટ, ટેસ્ટ, અસાઇનમેન્ટ, પ્રોજેક્ટ્સ. ત્યારબાદ છે મેઝરમેન્ટ એટલે કે માર્ક્સ અને સ્કોર. પાંચમું છે ઇવેલ્યુએશન, જજમેન્ટ લેવામાં આવે છે. છઠ્ઠું છે ફીડબેક એટલે પ્રતિભાવ લેવામાં આવે છે. અને સાતમું છે ઇમ્પ્રુવમેન્ટ કે લાસ્ટમાં ઓવરઓલ લાસ્ટમાં શું હોય છે? એનું ઇમ્પ્રુવમેન્ટ કેટલું થયું ચેક કરવામાં આવે છે, એટલે એનામાં સુધારો થાય છે કે નહીં તે જોવામાં આવે છે. હવે વાત કરીએ એના મેજર એલિમેન્ટ્સ ઓફ ઇવેલ્યુએશન્સની. તો મેજર એલિમેન્ટ્સ કયા છે? સૌથી પહેલા આપણે શું જોઈએ? એની પ્રોસેસ. હવે આપણે શું જોવાના છે? એના એલિમેન્ટ્સ એટલે કે એના ઘટકો, બરાબર? તો એના એલિમેન્ટ્સ કયા કયા છે? તો મેજર કયા કયા એલિમેન્ટ છે? તો સૌથી પહેલું છે ઓબ્જેક્ટિવ, એના હેતુ, અસેસમેન્ટ મૂલ્યાંકન, મેઝરમેન્ટ માપન પદ્ધતિ, ક્રાઇટેરિયા સ્ટાન્ડર્ડ, જજમેન્ટ, ફીડબેક એટલે પ્રતિભાવ, ડિસિઝન મેકિંગ એટલે નિર્ણય લેવાની ક્ષમતા, અને ઇમ્પ્રુવમેન્ટ એટલે સુધારો. તો બધા જ હવે વન બાય વન આપણે એલિમેન્ટ્સ જોઈએ કોના? ઇવેલ્યુએશન સિસ્ટમના. ઠીક છે? પહેલું છે આપણું ઓબ્જેક્ટિવ. તો લર્નિંગ આઉટકમમાં એટલે કે એના ઉદ્દેશ્યો કયા છે? કોના? તો શીખવાના, રાઈટ? તો સૌથી પહેલું છે કે ઇવેલ્યુએશન બિગિન વિથ ક્લિયર લર્નિંગ ઓબ્જેક્ટિવ. પહેલી વાત તો કે તમારે ભણવાનો એક મુખ્ય સ્પષ્ટ હેતુ હોવો જોઈએ, એટલે કે ભણવાનો પહેલા કહેવાય ને રસ્તો શું હોવો જોઈએ? તમારો ક્લિયર હોવો જોઈએ.
રાઈટ ઇવેલ્યુએશન બિગિન તમારું મૂલ્યાંકન ત્યારથી જ સ્ટાર્ટ થાય છે કે જ્યારથી તમે શું કરો છો તમારા મેઇન ઓબ્જેક્ટિવ બનાવી લો છો એટલે કે ક્લિયર લર્નિંગ ઓબ્જેક્ટિવ બનાવી લો છો ધ ટીચર ડિસાઇડ વોટ સ્ટુડન્ટ શુડ નો ઓર ટુ બી એબલ ટુ ડુ આફ્ટર લર્નિંગ શિક્ષક નક્કી કરે છે કે વિદ્યાર્થીઓએ શીખ્યા પછી શું જાણવું જોઈએ અથવા તો શું કરી શકશે ટીચરનું કામ માત્ર ખાલી ભણાવવાનું નથી એટલું યાદ રાખજો ટીચરનું કામ માત્ર ભણાવવાનું નથી પણ ભણાવવાની સાથે સાથે એ ભણવામાંથી શું શીખ્યો એના ઉપર મહત્વનો ભાર મૂકે છે અને હવે શું એ કરી શકશે એના ઉપર મેઇન વધારે ભાર રખાતો હોય છે રાઈટ એટલે શિક્ષક નક્કી કરે છે તો સૌથી પહેલા એનો ક્લિયર શું હોવું જોઈએ તો એનો ઓબ્જેક્ટિવ્સ ક્લિયર હોવો જોઈએ એક એક્ઝામ્પલ આપ્યું છે કે આફ્ટર ટીચિંગ આઈસીટી સ્ટુડન્ટ શુડ બી એબલ ટુ તો એક આઈસીટી શીખવ્યા પછી વિદ્યાર્થીઓ શું કરી શકે તો આઈસીટી એટલે હજી ગઈકાલે જ તમને ભણાવ્યું હતું કે આઈસીટી નું ફૂલ ફોર્મ શું છે બધાએ કોમેન્ટમાં લખવાનું છે ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન એન્ડ ટેકનોલોજી તો આઈસીટી શીખ્યા પછી સ્ટુડન્ટ શું કરે છે એને એક્સપ્લેન કરે છે એને સમજાવવાનો પ્રયત્ન કરે છે ડિફરન્શિએટ એલએમએસ સીએમએસ એન્ડ એટલે કે અલગ અલગ પાડવાના કોશિશ કરે છે એલએમએસ અને સીએમએસ ને ત્યારબાદ યુઝ એજ્યુકેશનલ સોફ્ટવેર એટલે કે શૈક્ષણિક ક્ષેત્રનો સોફ્ટવેરનો પણ ઉપયોગ કરે છે તો આ બધું ટૂલ્સ ક્યારે થાય કે જ્યારે એને શીખવ્યા બાદ આપણે કહીએ ને કે જ્યારે બાળકને આ કોમ્પ્યુટર છે હવે કોમ્પ્યુટર જ્યારે બાળકને ચલાવતા પણ ના આવડતું હવે બાળકને ચલાવતા પણ ના આવડતું આ કોણ છે સ્ટુડન્ટ્સ પણ જ્યારે એના ટીચર આવે છે અને એ બાળકને આ કોમ્પ્યુટર એને શીખવાડે છે રાઈટ એટલે કે એને વસ્તુ શીખવાડે છે ધારો કે વર્ડ શીખવાડી તો વર્ડ જ્યારે સ્ટુડન્ટ્સને ટીચરે શું કર્યું જ્ઞાન પ્રોવાઈડ કર્યું અને સ્ટુડન્ટે શું કર્યું એના ઉપર ઇમ્પ્લિમેન્ટ કર્યું એટલે કે એપ્લાય કર્યું તો એ જેને નોલેજ મળ્યું એને એપ્લાય કર્યું ત્યારે એકચ્યુઅલમાં સાચો ઓબ્જેક્ટિવ કહેવાય કે જે શિક્ષકે ભણાવ્યું બાળક એના મગજમાં ઉતાર્યું રાઈટ સેકન્ડ વસ્તુ છે આપણી પાસે મૂલ્યાંકન શું છે મૂલ્યાંકન assessment જેને કહેવાશે assessment assessment is the collection of informations about student learning મૂલ્યાંકન એ વિદ્યાર્થીઓના શિક્ષણ વિશેની માહિતીનો સંગ્રહ છે કઈ રીતે તો કઈ રીતે થશે તો તમારે જોયું હશે કે કોઈ સ્કૂલ છે કે કોલેજ છે તો એની અંદર ટીચરો ઘણા બધા પ્રકારની શું લેતા હોય છે ક્વિઝ લેતા હોય છે અસાઇનમેન્ટ લખવા આપે છે બાળકોને પ્રોજેક્ટ બનાવવા આપે છે વાઇવા કન્ડક્ટ કરે છે પ્રેક્ટિકલ એટલે કે કોઈ પ્રેક્ટિકલ નોલેજ પર જ્ઞાન પ્રોવાઈડ કરે છે પ્રેઝન્ટેશન આપે છે વિડીયો દ્વારા આપે છે અથવા તો પીપીટી દ્વારા પ્રેઝન્ટેશન આપે છે કોઈ પણ માધ્યમ દ્વારા પ્રેઝન્ટેશન આપે છે ત્યારબાદ શું કરે છે અવલોકન કરે છે રાઈટ તો આ બધા શું થયા આના પ્રકારો કોના અસેસમેન્ટ એટલે કે મૂલ્યાંકનના કે શિક્ષક વિદ્યાર્થીનું કઈ રીતે મૂલ્યાંકન કરી શકે છે તો આ એના પ્રકારો છે ક્વિઝ અસાઇનમેન્ટ પ્રોજેક્ટ વાઇવા પ્રેક્ટિકલ પ્રેઝન્ટેશન્સ એન્ડ ઓબ્ઝર્વેશન્સ એક એક્ઝામ્પલ આપ્યું છે કે ટીચર કન્ડક્ટ 20 માર્ક્સ ક્વિઝ આફ્ટર કમ્પ્લીશન અ ચેપ્ટર જ્યારે પણ એક શિક્ષક છે એ એક ચેપ્ટર કમ્પ્લીટ થઈ જાય એટલે કે પૂર્ણ થઈ જાય પછી શું લે છે એના ઉપર ટેસ્ટ લે છે તો એને શું કહેવાશે અસેસમેન્ટ આઈ હોપ કે તમને આ કોન્સેપ્ટ સમજાઈ ગયો હશે મેઝરમેન્ટ મેઝરમેન્ટ એટલે શું થશે માપન કોનું તો measurement means assigning numerical value, mark or score to students' performance. એટલે કે વિદ્યાર્થીઓના પ્રદર્શનને જે સંખ્યાત્મક મૂલ્યો દ્વારા એને સોંપવામાં આવે છે જેમ કે કોઈ વિદ્યાર્થી છે તો એને કોઈ સારા માર્ક્સ આવ્યા રાઈટ હવે ક્લાસમાં મેઇન આપણે 3 છોકરા છે કે કોઈને 50 માર્કની એક્ઝામ લીધી તો કોઈને 40 આવ્યા છે કોઈને 42 આવ્યા છે અને કોઈને 45 આવ્યા છે રાઈટ તો આપણે શું કરીએ છીએ મેઝરમેન્ટ એટલે કે માપીએ છીએ કે કોના સૌથી વધારે માર્ક છે આ એકબીજાની શું કરીએ છીએ આપણે તુલના કરીએ છીએ તો આ તુલનાને આપણે શું કહીશું માપન બરાબર એટલે કે એકબીજાની સાથે સરખામણી કરીએ છીએ માપન કરીએ છીએ અને એ લોકોને જોઈએ છે કે કોના સૌથી વધારે સ્કોર આવ્યા છે જેમ કે એક્ઝામ્પલમાં આપ્યું છે કે રાહુલ સ્કોર 18 આઉટ ઓફ 20 ઇન અ ક્વિઝ એટલે કે રાહુલે ક્વિઝમાં 20 માંથી 18 સ્કોર કર્યો જેમ કે મેં અહીંયા કીધું ને કે 50 માંથી એક વિદ્યાર્થીએ 45 સ્કોર લાવ્યા તો એ શું થયું મેઝરમેન્ટ કર્યું એટલે કે માપન કર્યું કહેવાય ચોથું છે ક્રાઇટેરિયા એટલે કે માપદંડ ક્રાઇટેરિયા તમને બધાને ખબર હશે કે ક્રાઇટેરિયા આર ધ સ્ટાન્ડર્ડ ઓર બેન્ચમાર્ક યુઝ ટુ જજ પરફોર્મન્સ
ક્રાઇટેરિયામાં ફિક્સ હોય છે કે આટલાથી આટલા ને આટલા પર્સન્ટ, આટલાથી આટલા ને આટલા પર્સન્ટ. આમાં ઘણા બધા પ્રોફેસરો હશે જે આમાં અત્યારે હાલ ચેનલમાં જોડાયેલા હશે, વિડીયો જોતા હશે, કોઈ ટીચર હશે, કોઈ પ્રોફેસર હશે, તો જેની કોલેજમાં નેક આવ્યું હશે તો એને ખબર હશે. નેકના ક્રાઇટેરિયા હોય છે, કોઈને A પ્લસ મળે છે, કોઈને B પ્લસ મળે છે, કોઈને C પ્લસ મળે છે, કોઈને B ડબલ પ્લસ મળે છે, કોઈને A ડબલ પ્લસ મળે છે, રાઈટ, કોઈને C ડબલ પ્લસ મળે છે. તો આ નેકના ક્રાઇટેરિયા છે કે આના આધારે રેન્કિંગ અપાતું હોય છે. શું અપાતું હોય છે? રેન્કિંગ. તો ક્રાઇટેરિયા એ તમારું શું છે? ક્રાઇટેરિયા વન ટાઈપ ઓફ તમારું રેન્કિંગ જ છે, રાઈટ. તો કઈ રીતે માપન કરવામાં આવે છે? જેમ કે આપણે અત્યારે એક 12th નું અથવા 11th અથવા 12th ની આપણે વાત કરીએ તો 12th માં આપણે જ્યારે ટ્યુશન્સમાં અથવા તો સ્કૂલમાં જ્યારે સ્કૂલની એક્ઝામ આપી ત્યારે આપણે 90 થી 100 માર્ક્સ આવે તો આપણે A પ્લસ મળતો હતો, 80 થી 89 આવે તો A ગ્રેડ મળતો હતો, 70 થી 79 આવે તો B પ્લસ મળતો હતો, અને બિલો 40 એટલે કે 40% થી જો ઓછો હોય તો તમને ફેલ કરી દેવામાં આવતા હતા. તો આ જે આ તમને આપ્યા છે આને શું કહેવામાં આવશે? ક્રાઇટેરિયા પાડ્યા કહેવાય. શું કહેવાય? ક્રાઇટેરિયા પાડ્યા કહેવાય. તો એના દ્વારા પણ માપન થતું હોય છે. ત્યારબાદ છે જજમેન્ટ. તો જજમેન્ટ દ્વારા કઈ રીતે? જજમેન્ટ મીન્સ ઇન્ટરપ્રિટિંગ ધ રિઝલ્ટ એન્ડ ડિસાઇડિંગ ધ સ્ટુડન્ટ્સ લેવલ ઓફ અચીવમેન્ટ. કયા બાળકને કેટલું અચીવમેન્ટ એટલે કે પ્રાપ્ત થયું, એની સિદ્ધિ કેટલી પ્રાપ્ત થઈ એ જોવામાં આવે છે. કે પરિણામોનું અર્થઘટન કરવું અને વિદ્યાર્થીની સિદ્ધિનું સ્તર નક્કી કરવું તેને કહેવામાં આવે છે જજમેન્ટ. જેમ કે રાહુલ લાયો તો 92 માર્ક્સ. કેટલા લાયો તો? 92 માર્ક્સ. તો શિક્ષક શું કહે છે તારણ આપીને કે એક્સેલન્સ પરફોર્મન્સ, કે તારું પરફોર્મન્સ વેલ એન્ડ ગુડ છે. કેમ વેલ એન્ડ ગુડ છે? કેમ? કારણ કે એને 92 માર્ક્સ આવ્યા છે. ઓવરઓલ 100 માંથી 92 માર્ક્સ આવવા એટલે બહુ સારી વાત છે. તો ટીચર શું કહે છે? એને જજમેન્ટ આપ્યું કહેવાય. શું કહેવાય? જજમેન્ટ. ત્યારબાદ છે પ્રતિભાવ, કે ફીડબેક પ્રોવાઇડ સજેશન્સ ટુ ઇમ્પ્રુવ લર્નિંગ. પ્રતિસાદ શિક્ષણ સુધારવા માટે સૂચનો પૂરા પાડે છે. એક વાત યાદ રાખજો, ટીચર હોય કે પ્રોફેસર હોય, કે જો તમે તમારા જીવનમાં આગળ વધવા માંગતા હોય, ગમે ત્યારે તમે કોઈને કોઈ સ્ટેપમાં આગળ વધી રહ્યા હોય અને તમારાથી કોઈ મોટો વ્યક્તિ જો તમને કોઈ શિખામણ આપી રહ્યા છે, રાઈટ, તો આ શિખામણ આપે છે તેનું ખોટું ના લગાડતા ક્યારેય, અને એમાંથી ઇમ્પ્રુવમેન્ટ કરવાનું યાદ રાખજો કે હજી હું કઈ રીતે વધારે સારું પરફોર્મન્સ આપી શકીશ, કે હજી હું કઈ રીતે વધુ સારું મારું કાર્ય કરી શકીશ. તો ફીડબેક છે એ બહુ જરૂરી છે. કોઈ પણને પૂછો કે હું જે કામ કરું છું અથવા કરી રહ્યો છું તે કેવું છે, સારું છે, હજી કોઈ સુધારા વધારા હોય તો મને કહો. તો તમે આ રીતે કહીને પણ તમારા વર્કમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકો છો, રાઈટ. પછી છે ડિસિઝન મેકિંગ, એટલે કે નિર્ણય લેવાનો. કેવી રીતે? તો ઇવેલ્યુએશન હેલ્પ ટીચર એન્ડ ઇન્સ્ટિટ્યુશન મેક એકેડેમિક ડિસિઝન. મૂલ્યાંકન એ શિક્ષકો અને સંસ્થાઓને શૈક્ષણિક નિર્ણયો લેવામાં શું કરે છે? મદદ કરે છે. શું? ડિસિઝન. જેમ કે આજે શિક્ષકને ઘણા બધા અને સંસ્થાઓને પણ ઘણા બધા ડિસિઝનો લેવાના હોય, રાઈટ. તેમાં ઇવેલ્યુએશન સિસ્ટમ છે એ બહુ જ મોટો ઇમ્પોર્ટન્ટ રોલ છે. કઈ રીતે? જેમ કે ડિસિઝન કેવા બધા હોય છે. હવે વાત કરીએ કે શિક્ષક અને સંસ્થા એ કેવા કેવા ડિસિઝન લેતા હોય છે. તો જેમ કે પાસ કરવા કે ફેલ કરવા, પ્રમોશન કોનું કરવું કોનું ન કરવું, એડમિશન કોનું કરવું કોનું ન કરવું, સ્કોલરશિપ છે, રિમિડિયલ ક્લાસ છે, સર્ટિફિકેટ છે. તો આ દરેક વસ્તુમાં શું લેવાનું હોય છે? પહેલા તો ડિસિઝન લેવાનું છે. અને એ કોણ લઈ શકે છે? એ શિક્ષક અને એક એના સંસ્થાના લોકો. એટલે કે બંને સાથે મળીને શું કરે છે? નિર્ણય લેવામાં એકબીજાને મદદરૂપ થાય છે. શેના દ્વારા? તો ઇવેલ્યુએશન દ્વારા જ આ દરેકે દરેક નિર્ણયો લઈ શકાય, રાઈટ. ત્યારબાદ છે ઇમ્પ્રુવમેન્ટ. ઇમ્પ્રુવમેન્ટ એટલે શું થશે? તો ઇમ્પ્રુવમેન્ટ એટલે થશે સુધારો. The ultimate goal of evaluation is a continuous improvement. કહેવાય ને કે માણસ મરે ને ત્યાં સુધી શીખી શકે. ક્યાં સુધી? માણસ મરે ને ત્યાં સુધી શીખી શકે છે. કોઈ બી વસ્તુ હોય, રાઈટ, A to Z. શીખવાની કોઈ ઉંમર મર્યાદા નથી. નો એજ લિમિટ. જેમ કહેવાય છે કે જીસેટમાં એક્ઝામ ફોર્મ ભરવાની કોઈ એજ લિમિટ નથી, એમ શીખવાની પણ કોઈ એજ લિમિટ નથી. તમે કોઈ પણ એજમાં કોઈ પણ વસ્તુ શીખી શકો છો. ઇમ્પ્રુવમેન્ટ મે અકર ઇન, અને જેમ કે કઈ વસ્તુમાં સુધારો લાવી શકાય? તો પેલું છે સ્ટુડન્ટ્સ લર્નિંગ, વિદ્યાર્થીના શિક્ષણમાં લાવી શકાય. બીજું ટીચિંગ મેથડ છે, એટલે કે શિક્ષણ પદ્ધતિઓમાં લાવી શકાય છે. ત્રીજું કરિક્યુલમ, અભ્યાસક્રમમાં સુધારો લાવી શકાય છે. અને અસેસમેન્ટ મેથડ એટલે કે મૂલ્યાંકન પદ્ધતિઓમાં પણ સુધારો લાવી શકાય છે.
એક્ઝામ્પલ આપ્યું છે કે આફ્ટર પોર ક્વિઝ રિઝલ્ટ ધ ટીચર સ્ટાર્ટ યુઝિંગ વિડીયો એન્ડ પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન સ્ટુડન્ટ પરફોર્મ બેટર ઇન ધ નેક્સ્ટ ટેસ્ટ. એટલે કે નબળા ક્વિઝ પરિણામો પછી શિક્ષક વિડીયો અને વ્યવહારુ પ્રદર્શનનો ઉપયોગ કરવાનો શરૂ કરે છે કે જેથી વિદ્યાર્થીઓ આગામી પરીક્ષામાં વધુ પ્રદર્શન કરી શકે. હવે આ એટલા માટે કારણ કે અત્યારે બાળકોને શું છે કે કોઈ વસ્તુ ક્વિઝના આધારે એટલે કે આપણે કોઈ એક્ઝામ લીધી, કોઈ નાની એમથી પરીક્ષા લીધી, તો આ એક્ઝામના કારણે શું થાય છે કે બાળકને ખ્યાલ નથી આવતો. હવે માનો કે એનો ક્વિઝ આપી, હવે ક્વિઝના જેટલા પણ માર્ક્સ આવ્યા છે એ માર્ક્સ ઉપરથી આપણે તો ઇવેલ્યુએશન કરી શકીએ ને એઝ અ શિક્ષક તરીકે કે કયું બાળક કયું નિપુણ છે, કયા બાળકમાં કઈ અવગુણતા છે, કઈ ઓછી એફિશિયન્સી છે, તો બધું તારણ આપણે કાઢી શકીએ છીએ આફ્ટર ક્વિઝ, રાઈટ. તો આ બધા હતા આપણા એલિમેન્ટ્સ હતા શેના? ઇવેલ્યુએશન્સના. હવે વાત કરીએ આપણે ટાઈપ્સ ઓફ ઇવેલ્યુએશન્સ એટલે કે પ્રકારો કોના? મૂલ્યાંકનના, રાઈટ. પ્રકારોની વાત કરવાની છે એટલે કે મૂલ્યાંકનના પ્રકારો કયા કયા છે, રાઈટ. તો એની વાત કરીએ આજે. બહુ બધા છે, હા, ટેન્શન ના લેતા, મસ્ત મજાથી સમજાવીશ, એકદમ યાદ રહી જશે. પહેલો પ્રકાર છે આપણો છે ફોર્મેટિવ ઇવેલ્યુએશન. શું છે? ફોર્મેટિવ ઇવેલ્યુએશન. ફોર્મેટિવ ઇવેલ્યુએશન જેને કહેવાય અસેસમેન્ટ ફોર લર્નિંગ, જેને કહેવાશે રચનાત્મક મૂલ્યાંકન, શિક્ષણ માટેનું મૂલ્યાંકન. જેમ કે એક વસ્તુ બતાવું તમને, જો આ કોણ છે? આ ડિમ્પલ મેડમ છે, રાઈટ. અને આ ડિમ્પલ મેડમ શું કરી રહ્યા છે કે એક ક્લાસમાં વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે, રાઈટ. તો જ્યારે આવી રીતે ક્લાસમાં ભણાવી રહ્યા હોય, રાઈટ, તો આ જે ટીચિંગ ચાલી રહ્યું છે, એ ઇવેલ્યુએશન જે ચાલી રહ્યું છે એને કહેવાશે ફોર્મેટિવ ઇવેલ્યુએશન. કયું કહેવાશે? ફોર્મેટિવ ઇવેલ્યુએશન. તમને જ્યારે યાદ ના રહે ને ફોર્મેટિવ ઇવેલ્યુએશન કોને કહેવાય, ત્યારે એક જ વસ્તુ યાદ રાખવાની, મને જોઈ લેવાનું, આ ફોટાને યાદ કરી લેવાનો કે ડિમ્પલ મેડમ છે અને અમે લોકો વિદ્યાર્થીઓ અત્યારે એમની પાસે ભણી રહ્યા છીએ જીસેટ 2026 કેવી રીતે પાસ કરવું એની સ્ટ્રેટેજી મેડમ અમને ભણાવી રહ્યા છે અને અમને માહિતી આપી રહ્યા છે અમારા બધાની સામે ફેસ ટુ ફેસ. એને કહેવાશે ફોર્મેટિવ ઇવેલ્યુએશન. ડન. આઈ હોપ કે તમને બધાને ક્લિયર થઈ ગયું હશે. જોઈએ હવે એનો અર્થ શું કહે છે. ફોર્મેટિવ ઇવેલ્યુએશન ઇઝ અ કન્ડક્ટ ડ્યુરિંગ ધ ટીચિંગ લર્નિંગ પ્રોસેસ to monitor students progress and improve learning. It's a main purpose of improvement, not grading, right. અત્યારે હું જે વાત કરી રહી છું તમને કે જીસેટ 2026 તમારે કેવી રીતે પાસ કરવી એ પણ ફર્સ્ટ ટ્રાયલમાં, રાઈટ. તો હું તમારી સાથે અત્યારે આઈ કોન્ટેક્ટ ફેસ ટુ ફેસ વાત કરી રહી છું, તો આને કહેવાશે ફોર્મેટિવ ઇવેલ્યુએશન, રાઈટ. કે હું તમને કોઈ માર્ક્સ અત્યારે નથી આપતી કે ચલો ભાઈ તમે જીસેટમાં પાસ થઈ ગયા, ના. હું તમને અત્યારે શું આપી રહી છું કે ટિપ્સ આપી રહી છું, ટ્રિક્સ આપી રહી છું કે હાઉ ટુ ક્રેક ઇન ફર્સ્ટ ટાઈમ, રાઈટ. તમે ફર્સ્ટ ટ્રાયલમાં જ કઈ રીતે એક્ઝામ પાસ કરી શકો હું એની તમને માહિતી આપી રહી છું. આ જે પ્રોસેસ છે એને કહેવાશે ફોર્મેટિવ ઇવેલ્યુએશન. હવે મને લાગે છે કે તમને ભૂલાશે નહીં કે વિદ્યાર્થીઓની પ્રગતિ પર નજર રાખવા અને શિક્ષણમાં સુધારો કરવા માટે શિક્ષણ અધ્યયન પ્રક્રિયા દરમિયાન રચનાત્મક મૂલ્યાંકન હાથ ધરવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ ગ્રેડિંગ નહીં, ગ્રેડિંગ એટલે શું થશે? માર્ક્સ. તો તેનો મુખ્ય હેતુ ગ્રેડિંગ નહીં પરંતુ સુધારણા છે, રાઈટ. કયા કયા ફીચર્સ છે, વિશેષતાઓ પણ રહેલી છે, જેમ કે કન્ડક્ટ ડ્યુરિંગ ધ પ્રોસેસ. હવે જ્યારે તમારે જીસેટની એક્ઝામમાં જો જોડકા જોડવાના આવે ને તો ત્યારે ફોર્મેટિવ ઇવેલ્યુએશનમાં જો કંઈ ખબર ના પડે ને તો આ એક મેઇન કીવર્ડ છે, ડ્યુરિંગ ધ કોર્સ. આટલું આ છે ને તમારે જ્યાં હાઇલાઇટ કરવું હોય ને ત્યાં કરી દેજો શોર્ટ નોટ્સની અંદર. ડ્યુરિંગ ધ ટીચિંગ દરમિયાન તમે એટલે કે ટીચિંગ દરમિયાન જે પણ કંઈ કામ કરો છો એને કહેવાશે ફોર્મેટિવ ઇવેલ્યુએશન્સ. અભ્યાસક્રમ દરમિયાન હાથ ધરવામાં આવે છે. બીજું છે કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, સતત પ્રક્રિયા છે. ત્રીજું પ્રોવાઇડ ઇમિડિયેટ ફીડબેક છે એટલે કે તાત્કાલિક પ્રતિસાદ પૂરો પાડે છે. ચોથું આઈડેન્ટિફાય લર્નિંગ ડિફિકલ્ટી એટલે શીખવાની મુશ્કેલીઓને પણ ઓળખે છે. અને પાંચમું છે હેલ્પ ટીચર મોડિફાય ટીચિંગ મેથડ એટલે કે શિક્ષકોની શિક્ષણ પદ્ધતિઓમાં ફેરફાર કરવામાં પણ મદદ કરે છે. જેમ કે ઉદાહરણ આપ્યા છે, ડિમ્પલ મેડમ તમારી પાસે વીકલી ક્વિઝ પણ લે છે, સાપ્તાહિક ક્વિઝ પણ લે છે, ક્લાસરૂમમાં ટેસ્ટ પણ લે છે, વર્ગખંડ કસોટી લે છે, અસાઇનમેન્ટની સોંપણી કરે છે કે આટલી શોર્ટ નોટ્સ બનાવી નાખજો,
ઓરલ ક્વેશ્ચન્સ પૂછે છે, કોઈ મૌખિક પ્રશ્ન પૂછે છે, પ્રેઝન્ટેશન કરે છે એટલે પ્રસ્તુતિની રજૂઆત કરે છે, ગ્રુપ ડિસ્કશન કરે છે કે તમે જૂથમાં ચર્ચા કરો, એકબીજાને નોટ્સ આપો, તમે જેટલી પણ કોઈ શોર્ટ નોટ્સ બનાવો છો તો એકબીજાને ફોટા સેન્ડ કરો, રાઈટ? તો આ બધી વસ્તુ શું છે? આ તમારી છે ગ્રુપ ડિસ્કશન, રાઈટ? હોમવર્ક કરો, ગ્રુપ કાર્ય કરો, તો આ બધી જ વસ્તુ પ્રોજેક્ટ રિવ્યુ છે, પ્રોજેક્ટની સમીક્ષા કરો, તો દરેક વસ્તુ શું છે તમારી ફોર્મેટિવ ઇવેલ્યુએશન જેને કહેવાશે FE, રાઈટ? એક એક્ઝામ્પલ આપ્યું છે કે ટીચર ટીચિંગ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ. કોઈ એક ટીચર છે જેમ કે તમારા ડિમ્પલ મેડમ છે, એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ભણાવી રહ્યા છે ને એવરી ફ્રાઇડે શી કન્ડક્ટ્સ અ 10 question quiz. Student scoring below 50% receive extra guidance, રાઈટ? તો તમે શું કર્યું? તમે ટ્યુટોરિયલ એટલે કે લેક્ચર ભર્યો પ્લસ MCQ ની શું કરી? પ્રેક્ટિસ કરી, એટલે તમારો પાયો મજબૂત. તો આ વસ્તુને કહેવાશે ફોર્મેટિવ ઇવેલ્યુએશન, રાઈટ? ફાયદા કયા કયા છે? પહેલો ફાયદો છે તમારો ઇમ્પ્રુવ લર્નિંગ. તો ઇમ્પ્રુવ લર્નિંગ એટલે કે તમારા શિક્ષણમાં પણ સુધારો થાય છે. બીજું છે ઇમિડિયેટ ફીડબેક, એટલે કે તમારે તાત્કાલિક પ્રતિસાદ પણ મળે છે. ત્રીજું છે આઈડેન્ટિફાઈ વીક સ્ટુડન્ટ્સ, એટલે કે નબળા વિદ્યાર્થીઓને ઓળખ પણ મળે છે. અને રિડ્યુસ એક્ઝામ ફિયર, એટલે પરીક્ષાનો ડર પણ ઘટી જાય છે. જો તમે કહેવાય ને કે ક્લાસની સાથે સાથે જો તમે પ્રેક્ટિસ પણ કરો તો તમારું ઘણું બધું ક્લિયર થઈ જતું હોય છે. ગેરફાયદા કયા છે? ટાઈમ કન્ઝ્યુમિંગ છે, સમય તો માંગે છે પણ કરવું પણ જરૂરી છે. રિક્વાયર કન્ટિન્યુઅસ મોનિટરિંગ, સતત દેખરેખની પણ જરૂર પડે છે, એટલે કે તમારે સતત બાળકો ઉપર દેખરેખ નજર રાખવી પડતી હોય છે. મેમરી ટ્રિક્સ આપી છે કે ફોર્મેટિવ એટલે શું થશે? ડ્યુરિંગ લર્નિંગ. આ મોસ્ટ જે પણ કેવું હોય ઇમ્પોર્ટન્ટ વાત છે, બરાબર? યાદ રાખજો, આવું તમને ઇમ્પોર્ટન્ટ કીવર્ડ્સ વાળું કોઈ નહીં ભણાવે. જે પણ હશે એ ઓથેન્ટિકેટ હશે, શોર્ટ ફોર્મમાં હશે અને શોર્ટ હશે. આપણે બહુ લાંબી કથા નહીં કરવાની, મેઇન કીવર્ડ પકડવાના. ક્વેશ્ચન ફટાકથી 1 મિનિટમાં સોલ્વ થઈ જશે. 1 મિનિટ પણ નહીં, વધીને 60 સેકન્ડમાં. ચલો, બીજું છે તમારું સમેટિવ ઇવેલ્યુએશન. સમેટિવ ઇવેલ્યુએશન જેને કહેવાય અસેસમેન્ટ ઓફ લર્નિંગ, જેને કહેવાય સારાંશ મૂલ્યાંકન, શિક્ષણનું મૂલ્યાંકન. કઈ રીતે? ભાઈ ચલો મેં તો ભણાવી દીધું, જીસેટ 2026 ની આખી બેચ કમ્પ્લીટ કરાવી દીધી. તમે બધાએ જઈને 29 નવેમ્બર 2026 ના રોજ જીસેટ ની એક્ઝામ આપી દીધી, રાઈટ? જીસેટ એક્ઝામ ડન, બધાએ વિદ્યાર્થીઓએ આપી દીધી. હવે તમારા બધાનું શું આવ્યું? રિઝલ્ટ. બરાબર, મને બધા પેંડા ખવડાવજો હો. રિઝલ્ટ આવ્યું અને તમારે એમાં શું આવ્યો? સ્કોર આવ્યો. તો જે સ્કોર આવ્યો એને શું કહેવાશે? સમેટિવ ઇવેલ્યુએશન. આઈ હોપ કે તમને ખબર પડી હશે. ફોર્મેટિવ એટલે કે ડ્યુરિંગ ટીચિંગ દરમિયાન, સમેટિવ એટલે કે એન્ડ ઓફ ધી કોર્સ. તમે શોર્ટ ફોર્મમાં કહી શકો કે એન્ડ ઓફ ધ કોર્સ. તમને શું મળ્યું? રાઈટ? તો રિઝલ્ટ. તો એને કહેવાશે સમેટિવ ઇવેલ્યુએશન. ઠીક છે? લખ્યું છે અર્થ કે સમેટિવ ઇવેલ્યુએશન ઇઝ અ કન્ડક્ટ આફ્ટર કમ્પ્લીશન ઓફ અ યુનિટ, સેમેસ્ટર ઓર કોર્સ ટુ ડિટરમાઇન ધી ફાઇનલ અચીવમેન્ટ. કોઈ એકમ છે, સેમેસ્ટર છે અથવા અભ્યાસક્રમ પૂર્ણ થયા પછી જે અંતિમ સિદ્ધિ નક્કી કરવા માટે જે સારાંશ મૂલ્યાંકન હાથ ધરવામાં આવે તેને કહેવામાં આવે છે સમેટિવ ઇવેલ્યુએશન. પર્પસ શું છે કે મેઇન તમને લાસ્ટમાં શું મળે? ગ્રેડિંગ, એટલે કે માર્ક્સ અથવા તો સર્ટિફિકેટ, કાં તો પ્રમાણપત્ર મળે છે અથવા તો તમને માર્ક્સ મળે છે, રાઈટ? જેમ કે આ રહ્યા, જોરદાર. બાકી અત્યારે તમે બધા વિઝ્યુઅલાઇઝેશન કરો કે આ તમારો જીસેટ 2026 નો શું છે? એક્ઝામ હોલ છે, રાઈટ? અને તમારે આ બધા લોકોની કોમ્પિટિશનમાં તમારે શું કરવાનું છે? જીસેટ પાસ કરવાનું છે. પાસ થઈને ડિમ્પલ મેડમને શું ખવડાવવાના છે? પેંડા ખવડાવવાના છે, રાઈટ? અને ડિમ્પલ મેડમને પહેલો જ ફોન કરવાનો છે કે મેડમ હું શું થઈ ગઈ? પાસ. મેં જીસેટ ક્રેક કરી દીધી તમારી મહેનતથી. તો વાહ વાહ, હું તો બહુ જ ખુશ થઈ જાઉં કે જો ભાઈ મારા વિદ્યાર્થીઓ મારી ચેનલમાંથી જો પાસ થઈને આવે ને સૌથી પહેલો ફોન મને કરે કે મેડમ હું પાસ થઈ ગયો કે પાસ થઈ ગઈ, તો હું તો કહેવાય ને બહુ જ ખુશ થઈ જાઉં, રાઈટ?
અને આમાંથી જો ઓવરઓલ પાસમાં આ જેટલા પણ વિદ્યાર્થીઓ તમને દેખાઈ રહ્યા છે, આ વિદ્યાર્થીઓમાંથી જો તમે પાસ થઈને આયા અને તમારું રિઝલ્ટ જો પાસ થઈને આવ્યું કે યુ આર સિલેક્ટેડ ઇન જીસેટ 2026, આહાહાહા શું ફીલિંગ આવે. આ વસ્તુ જે સ્કોર આવ્યો એને શું કહેવાશે? સમેટિવ ઇવેલ્યુએશન. આઈ હોપ કે તમને આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે, રાઈટ? તો મીનિંગ જોઈ લઈએ કે સમેટિવ ઇવેલ્યુએશન ઇઝ અ conduct after completion of a unit, semester or course determine the final achievement. એટલે કે તમારો કોઈ અભ્યાસક્રમ પૂર્ણ થયા પછી જે સારાંશ મૂલ્યાંકન હાથ ધરવામાં આવે છે તેને સમેટિવ ઇવેલ્યુએશન કહે છે. યા તો એ પછી માર્ક્સ હોઈ શકે એટલે કે ગ્રેડિંગ હોઈ શકે અથવા તો પ્રમાણપત્ર હોઈ શકે છે. વિશેષતા છે કે કંડક્ટ એટ ધ એન્ડ, તમને લાસ્ટમાં જ ખબર પડે કે રિઝલ્ટ પાસ આવ્યું કે ફેલ આવ્યું, રાઈટ? બીજું, gives grades or marks, કાં તો ગ્રેડ મળે કાં તો માર્ક્સ મળે. મેઝર ઓવરઓલ પરફોર્મન્સ, તમારા ઓવરઓલ પરફોર્મન્સ એટલે કે એકંદરે કામગીરી માપે છે. યુઝ ઓફ ફોર પ્રમોશન્સ એન્ડ સર્ટિફિકેશન્સ, એટલે કે પ્રમોશન અને પ્રમાણપત્ર માટે પણ વપરાય છે. એક્ઝામ્પલ આપે છે જેમ કે તમારી સેમેસ્ટરની એક્ઝામ હોય, કોઈ ફાઇનલ એક્ઝામ હોય, જેમ કે ઓહો યુજીસી નેટની એક્ઝામ હોય, ઓહો મારા જીસેટના તારલાઓની એક્ઝામ હોય, અથવા તો યુનિવર્સિટી એન્યુઅલ એક્ઝામ હોય. તો આ કોઈ પણ પરીક્ષા હોય ત્યારે જે તમારું અંતિમ પરિણામ આવે છે તો એને કહેવામાં આવે છે સારાંશ મૂલ્યાંકન. ક્લાસરૂમનું એક એક્ઝામ્પલ આપ્યું છે કે આફ્ટર કમ્પ્લીટિંગ ધ એન્ટાયર ઓડિટિંગ સિલેબસ એન્ડ ધ યુનિવર્સિટી કન્ડક્ટ 100 માર્ક્સ ઓફ ફાઇનલ એક્ઝામિનેશન્સ. કે તમારો અત્યારે ઓડિટિંગનો કોમર્સનો એક સબ્જેક્ટ છે, રાઈટ? તો કોમર્સનો સબ્જેક્ટ છે ઓડિટિંગ, એ તમારે ભણાવી દીધા પછી તમારા 100 માર્ક્સની એક્ઝામ લે છે. આ એક્ઝામમાં તમે પાસ થઈ જાઓ છો તો એને શું કહેવાશે? સમેટિવ ઇવેલ્યુએશન. આઈ હોપ કે હવે મારે વધારે સમજાવવાની જરૂર નહીં પડે. ફાયદા જોઈ લો. મેઝરમેન્ટ, તમારે ઓવરઓલ અચીવમેન્ટ કરવાનું છે. ઓલી હમણાં ઝુંડ જોયું હતું ને, આટલી મોટી પ્રજા, આ પ્રજામાંથી તમારે પાસ થઈને આવવાનું છે. સ્ટાન્ડર્ડાઇઝ એટલે કે પ્રમાણિત, રાઈટ? ત્રીજું છે યુઝફુલ ફોર સર્ટિફિકેશન્સ, પ્રમાણપત્ર ઉપયોગી છે. આ લખાઈને જે આવે ને કે યુ આર ક્વોલિફાઈડ, રાઈટ? યુ આર ક્વોલિફાઈડ આવું લખાઈને આવે ને એ પ્રમાણપત્ર બહુ જ મહત્વની વસ્તુ છે. ડિસએડવાન્ટેજ એટલે કે ગેરફાયદા જોઈએ કે નો ઇમિડિયેટ ઇમ્પ્રુવમેન્ટ, કોઈ જલ્દીથી તો તાત્કાલિક સુધારો નથી આવતો, એના માટે તમારે સખત શું કરવું પડે? મહેનત. ક્રિએટ એક્ઝામ સ્ટ્રેસ, પરીક્ષાનો તણાવ પણ બની શકે. હા, જ્યારે 29 નવેમ્બર તમારી નજીક આવશે તો એની પહેલા તમારો સ્ટ્રેસ વધી જશે, ચિંતા વધી જશે કે હું કઈ રીતે પાસ થઈશ, પણ ગભરાવાનું નથી, હું છું ને. ઓકે. સમેટિવ મતલબ શું થશે? એન્ડ ઓફ લર્નિંગ, એટલે કે તમારા શિક્ષણનો અંત ક્યારે આવે છે? તમારા રિઝલ્ટ દ્વારા. એક બેઝિક ડિફરન્સ છે, જોઈ લઈએ ફોર્મેટિવ અને સમેટિવનો. ફોર્મેટિવ એટલે હમણાં જ કીધું, આ વર્ડ્સ યાદ રાખી લેવાનું ડ્યુરિંગ ટીચિંગ. સમેટિવ એટલે થશે આફ્ટર ટીચિંગ. પર્પસ શું છે? આનો ઇમ્પ્રુવમેન્ટ કરવાનો. મારો હેતુ શું છે? સુધારવાનો. પણ તમારો હેતુ શું છે? સર્ટિફિકેટ લાવવાનો. મારો હેતુ છે કે મને ઇમિડિયેટ ફીડબેક મળે. હું કોઈ વસ્તુનો પ્રશ્ન લખું છું અથવા હું લખું છું કે કોમેન્ટમાં લખો કે આ પોઝિટિવ સેન્ટેન્સ છે કે આઈ કેન ક્રેક જીસેટ એક્ઝામિનેશન જીસેટ 2026, એટલું લખો બસ. આ પોઝિટિવ અફર્મેશન એમ કહું છું, લખો. ફીડબેક ઇમ્પોર્ટન્ટ છે, તમે દરેક કોમેન્ટમાં લખો, દરેક લેક્ચરમાં લખો, નીચે વિડીયો સારો લાગ્યો હોય તો એની કોમેન્ટ કરો. તો આ વસ્તુ શું છે? એક ફીડબેક છે, એક ઇમિડિયેટ ફીડબેક મળે છે, તરત જ સુધારો થાય છે. યુઝ્યુઅલી આફ્ટર એક્ઝામ પછી ફીડબેક મળતો હોય છે. ક્યારે? કે પરીક્ષા પત્યા પછી. ત્યારબાદ ફ્રીક્વન્સી, તો ફોર્મેટિવમાં કન્ટિન્યુઅસ તમારી ફ્રીક્વન્સી જળવાઈ રહે છે, જ્યારે આમાં એક અથવા બે વાર જ જળવાઈ રહેતી હોય છે. જેમ કે એક્ઝામ્પલ ક્વિઝ છે, અસાઇનમેન્ટ છે, આ બધું ફોર્મેટિવ એટલે કે ડ્યુરિંગ દરમિયાન થાય. સમેટિવ એટલે થશે ફાઇનલ એક્ઝામ અથવા તો યુજીસી નેટની એક્ઝામ દ્વારા થતું હોય છે, રાઈટ? હવે થર્ડ છે તમારું ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશન્સ, એટલે કે નિદાન. તમે બધા બીમાર પડો તો ક્યાં જાઓ? ડોક્ટર પાસે જાઓ ને, રાઈટ? જેમ કે આ બેન બીમાર પડ્યા તો ક્યાં ગયા? આ બેન છે, આ બેન બીમાર પડ્યા એટલે ક્યાં ગયા? તો શિક્ષક પાસે ગયા. બેન બીમાર કઈ રીતે પડ્યા? કે બેનથી દાખલો સોલ્વ થતો નથી, તો બેન ક્યાં ગયા? શિક્ષક પાસે ગયા કે શિક્ષક, ટીચર મને દાખલો સોલ્વ કરી આપો, મારાથી સોલ્વ થતો નથી. તો આ જે પ્રોસેસ છે એ પ્રોસેસને શું કહેવાશે? આપણું કયું ઇવેલ્યુએશન? ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશન, જેને કહેવાય નિદાન મૂલ્યાંકન. Diagnostic evaluation identifies student weakness, learning problems and their causes.
એટલે કે નિદાન મૂલ્યાંકન એ વિદ્યાર્થીઓની નબળાઈઓ, શીખવાની સમસ્યાઓ અને તેના કારણોને ઓળખે છે. ઇટ ઇઝ કન્ડક્ટેડ when students are not performing well, કે જ્યારે વિદ્યાર્થીઓ સારું પ્રદર્શન કરી રહ્યા નથી ત્યારે તે હાથ ધરવામાં આવે છે. એનો હેતુ એ છે કે ફાઇન્ડ લર્નિંગ ડિફિકલ્ટી, મુશ્કેલી શોધે છે, આઈડેન્ટિફાઇંગ કોઝ ઓર પુઅર પરફોર્મન્સ, નબળા પ્રદર્શનના કારણોને ઓળખે છે, પ્રોવાઇડ રિમેડિયલ ટીચિંગ એટલે ઉપચારાત્મક શિક્ષણને પણ પૂરું પાડે છે. એક્ઝામ્પલ આપેલા છે, જોઈ લેજો. ડાયગ્નોસ્ટિક ટેસ્ટ, સ્કિલ ટેસ્ટ, રીડિંગ ટેસ્ટ, મેથેમેટિક્સ ટેસ્ટ, આ બધી એના એક્ઝામ્પલ છે. જેમ કે એક્ઝામ્પલ આપ્યું છે કે સ્ટુડન્ટ્સ રિપીટલી મેક મિસ્ટેક ઇન જર્નલ એન્ટ્રી. કહેવાય ને કે જેટલી પણ આમ નોંધ હોય એમાં વારંવાર બાળકોથી ભૂલ થતી હોય છે. પણ ટીચર gives a special diagnostic test to identify the exact mistake. કે જે વિદ્યાર્થીઓ વારંવાર શું કરે છે, ભૂલો કરે છે, તો એને સુધારવા માટે ટીચર શું કરે છે, એક તમને વ્યવસ્થિત રીતે શીખવાડે છે, એક તમને સ્પેશિયલી તમારું નિદાન કરે છે કે તમે આ એન્ટ્રીને ઉધાર કરો, આ એન્ટ્રીને તમે જમા કરો. એક સ્પેશિયલ ડાયગ્નોસ્ટિક એટલે કે તમારું એક પ્રોપર તમારું મૂલ્યાંકન કરે છે. અને શિક્ષક એ ચોક્કસ ભૂલો ઓળખવા માટે એક ખાસ નિદાન કસોટી પણ આપે છે. ડાયગ્નોસ્ટિક મતલબ શું થશે તમારે? ડાયગ્નોસ્ટિક પ્રોબ્લેમ એટલે કે નિદાન મૂલ્યાંકન. ત્યારબાદ છે તમારું પ્લેસમેન્ટ ઇવેલ્યુએશન. પ્લેસમેન્ટ ઇવેલ્યુએશન એટલે જો જાણે કોઈ એક ડીઆઈ નો ક્વેશ્ચન આવી ગયો હોય ને, ડેટા ઇન્ટરપ્રિટેશન નો, અને સોલ્વ ના થતો હોય તો આવું નહીં કરવાનું, બરાબર? આવું નહીં કરવાનું. આ જે બધા આ માથે હાથ રાખીને બેઠા છે ને, આ ભાઈ આવું બધું નહીં કરવાનું. શું કરવાનું? પ્રયત્ન કરવાનો. શું કરવાનું? નવરું નહીં બેસવાનું, પ્રયત્ન કરવાનો. આવડી જશે. વધારે ટાઈમ નહીં બગાડવાનો. જેટલા પણ ક્વેશ્ચન્સ આવડે એ બધા સોલ્વ કરી દેવાના. Placement evaluation is conducted before instruction begin to determine student existing knowledge, skill and ability. કે વિદ્યાર્થીઓના હાલના જ્ઞાન, કુશળતા અને ક્ષમતાઓ નક્કી કરવા માટે જે સૂચના શરૂ થાય તે પહેલા પ્લેસમેન્ટ મૂલ્યાંકન હાથ ધરવામાં આવે છે. રાઈટ? એનો પર્પસ શું છે કે પ્લેસ સ્ટુડન્ટ્સ ઇન ધ એપ્રોપ્રાઇટ કોર્સ ઓર લેવલ, એટલે કે વિદ્યાર્થીઓને યોગ્ય અભ્યાસક્રમ અથવા સ્તરમાં સ્થાન આપવું. આજે ઘણી બધી કોલેજોમાં એવું થઈ ગયું છે કે તમારે એન્ટ્રન્સ એક્ઝામ આપવી પડે છે. શું આપવું પડે છે? એન્ટ્રન્સ એક્ઝામ. હવે વાત કરી દઈએ તમારા પીએચડી માટે, તો જેટલા પણ વિદ્યાર્થીઓને માસ્ટર ડિગ્રી કમ્પ્લીટ થઈ ગયું હશે અને જે લોકોને આગળ પીએચડીમાં જવું હશે તો એને સૌથી પહેલા શું આપવું પડશે? એન્ટ્રન્સ એક્ઝામ. હવે એન્ટ્રન્સ એક્ઝામમાં આ બધા વિદ્યાર્થીઓ બેઠા હોય. હવે આ બધા વિદ્યાર્થીઓને પીએચડી એન્ટ્રન્સ એક્ઝામમાં શું આવશે? તો એક તો તમારા બીકોમ નો આખો સિલેબસ પ્લસ એમકોમ નો આખો સિલેબસ, જેને કોમર્સ કર્યું હોય એની વાત કરું છું, રાઈટ? તો એ દરેકે દરેક આખો સિલેબસ આવશે ને એમાંથી તમારે શું કરવાનું હોય છે? એને એક્ઝામને પાસ કરવાની છે. જો તમે પાસ કરી દો તો તમને શું મળી જાય છે? એડમિશન મળી જાય છે. અધરવાઇઝ જો તમે એક્ઝામ પાસ નથી કરતો તો તમને એડમિશન મળશે નહીં. તો એને કહેવાશે પ્લેસમેન્ટ ઇવેલ્યુએશન. જેમ કે બિફોર લર્નિંગ એટલે કે ભણવાની શરૂઆતના પહેલા જ તબક્કામાં તમારી પાસે એક્ઝામ લેવામાં આવે છે. પાંચમું છે નોર્મ રેફર્ડ ઇવેલ્યુએશન્સ એટલે કે એનઆરઈ. બરાબર? એટલે નામથી, કોઈને ક્રમથી, રાઈટ? જેમ કે આ બેનને પહેલો નંબર આપવામાં આવ્યો, આ ભાઈને બીજો નંબર આપવામાં આવ્યો, આ બેનને ત્રીજો નંબર આપવામાં આવ્યો, તો આને કહેવાશે નોર્મ રેફર્ડ ઇવેલ્યુએશન્સ. કે સ્ટુડન્ટ પરફોર્મન્સ ઇઝ કમ્પેર્ડ વિથ અધર સ્ટુડન્ટ્સ. હવે કહીને કે આ બેન છે ગીતા અને આ બેન છે સીતા. હવે ગીતા શું કરશે? સીતા સાથે શું કરશે? કમ્પેરિઝન કરશે. શું કરશે? કમ્પેરિઝન કરશે કે ભાઈ સીતા, મારે આમાં 97 આયા, તારે કેમ આમાં 96 આયા? મારે આમાં 96 આયા તો તારે કેમ આમાં 97 આયા? તો આ બધું શું કહેવાય? એકબીજાને કે અદેખાઈ કરે. અદેખાઈ તો ના કહી શકે, પણ એકબીજાનું શું કહેવાય? કમ્પેરિઝન કરે. તો એને શું કહેવાશે? નોર્મ રેફર્ડ ઇવેલ્યુએશન્સ. એનો પર્પસ શું હોય છે? એક તો રેન્કિંગ આપવાનો અને બીજો એની પસંદગી કરવાનો, ત્રીજો એની કોમ્પિટિશન એટલે કે સ્પર્ધામાંથી પાર ઉતરવાનો. વિશેષતાઓ આપી છે કે રિલેટિવ પરફોર્મન્સ છે, સંબંધિત પ્રદર્શન, પર્સન્ટાઇલ છે, રેન્ક છે, મેરિટ લિસ્ટ છે. તો તમામે તમામ એની શું છે? વિશેષતા રહેલી છે. એક્ઝામ્પલ આપ્યા છે. પ્લેસમેન્ટ ઇવેલ્યુએશન ક્યાં ક્યાં થતા હોય? યુજીસી નેટ, જીસેટ, યુપીએસસી, કેટ, આઈઆઈટી, જી રેન્કિંગ, આ દરેકે દરેક એક્ઝામ લેવાતી હોય છે જેમાં તમારું પ્લેસમેન્ટ ઇવેલ્યુએશન થાય છે, રાઈટ? જે એને શું કહેવામાં આવે છે? કમ્પેર વિથ અધર એટલે કે અન્ય લોકો સાથે તમારી સરખામણી કરવામાં આવે છે. છઠ્ઠી વાત કરીએ કે ક્રાઇટેરિયન રેફરન્સ ઇવેલ્યુએશન્સ એટલે કે માપદંડ સંબંધિત મૂલ્યાંકન. કઈ રીતે? તો ટ્રેડિશનલ વર્સિસ સ્ટાન્ડર્ડ બેઝ હોય છે. જેમ કે આ છે સ્ટુડન્ટ એ અને આ છે સ્ટુડન્ટ બી. સ્ટાન્ડર્ડ બેઝ ગ્રેડિંગ ગણીએ તો ટ્રેડિશનલ ગ્રેડિંગ 7 આઉટ ઓફ 10,
એટલે કે 70% કેટલા છે સી. જેમ કે આના મેથ્સ અસેસમેન્ટમાં 20 માંથી 14 આવ્યા છે અને આના પણ કેટલા આવ્યા છે 20 માંથી 14. હવે આમાં ડિટેલ્સ આપી છે કે 7 ક્વેશ્ચન કરેક્ટ છે અને લેફ્ટ 3 ક્વેશ્ચન એટલે કે 3 ભાઈએ બાકી રાખ્યા છે. ટોટલ ક્વેશ્ચન કેટલા હતા 10. 7 અટેમ્પ્ટ કર્યા અને 3 બાકી રાખ્યા. હવે આ ભાઈએ શું કર્યું તો 7 ક્વેશ્ચન સાચા છે અને મેડ સેમ સિમ્પલ એરર ઓન ધ 3 ઇનકરેક્ટ સેન્ટેન્સ. એટલે એણે 3 ક્વેશ્ચન લખ્યા છે પણ કેવા છે ખોટા છે. તો ટીચર ઇવેલ્યુએશન શું નીકાળ્યું કે ટીચર ઇવેલ્યુએશન એવું નીકાળ્યું કે સ્ટુડન્ટ A left 5 question blank and student A is a beginning level needing additional instruction and support. હવે આ મેડમે શું આપ્યું એનું સારાંશ કાઢીને એનું મૂલ્યાંકન આપ્યું કે આ વ્યક્તિએ 5 ક્વેશ્ચન શું કર્યા છે અટેમ્પ્ટ કર્યા છે અને બાકીના અટેમ્પ્ટ કર્યા નથી. સોરી, આ સ્ટુડન્ટે 5 ક્વેશ્ચન છોડી દીધા છે જેમાંથી સ્ટુડન્ટ A is a beginning level needing additional instruction and support. સ્ટુડન્ટ્સ અત્યારે બિગનર લેવલ ઉપર છે એટલે અત્યારે એને વધારાની માહિતી અને સપોર્ટની જરૂર છે. જ્યારે ટીચર આ ભાઈએ શું કર્યું કે ટીચર ઇવેલ્યુએશન એવું કાઢ્યું કે student B has a basic understanding but need support with a misconception. Student B is the appropriate level nearing mastery of this standard. બી વ્યક્તિ સારો જ છે પણ એને હજી થોડું વધારે શું કરવાનું છે અન્ડરસ્ટેન્ડ કરવાનું છે થોડા બેઝિક કોન્સેપ્ટ અને એને હજી વધુ સારું અપ્રોચ કરવામાં આવે છે અને એ વધુ સારું કરી શકે એવું છે. તો દરેકના શું છે ફીડબેક અલગ અલગ છે. તો બંનેના ફીડબેક આ રીતે દર્શાવવામાં આવ્યા છે કે છે બંનેનો એક જ સરખા માર્ક પણ એને ક્રાઇટેરિયા કઈ રીતે પાડ્યા છે કોને કેટલી જરૂર છે એ રીતે. Criteria reference evaluation compare student performance with a predefined standard or criteria not with other students. કે માપદંડ સંદર્ભિત મૂલ્યાંકન વિદ્યાર્થીના પ્રદર્શનની તુલના પૂર્વ નિર્ધારિત ધોરણ અથવા માપદંડ સાથે કરે છે અને અન્ય વિદ્યાર્થીઓ સાથે નહીં. તો એને શું કહેવામાં આવે છે ક્રાઇટેરિયા એટલે કે માપદંડ સંદર્ભિત મૂલ્યાંકન. પર્પસ શું છે કે ડિટરમાઇનિંગ માસ્ટરી છે માસ્ટરી મેળવવાનો છે. ચેક અચીવમેન્ટ ઓફ લર્નિંગ એક્ટિવિટી ઓબ્જેક્ટિવ શીખવાના ઉદ્દેશની સિદ્ધિ તપાસે છે. ફીચર્સ આપે છે કે ફિક્સ સ્ટાન્ડર્ડ નો રેન્કિંગ ફોકસ ઓન કોમ્પિટન્સી. તો આ બધા શું છે એના ક્રાઇટેરિયાના ધોરણો છે વિશેષતાઓ છે કે નિશ્ચિત ધોરણો કરે છે કોઈ રેન્કિંગ નથી ને યોગ્યતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જેમ કે એક્ઝામ્પલ આપે છે કે પાસિંગ રિક્વાયર 40%, ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ, સ્કિલ સર્ટિફિકેશન્સ, લેબોરેટરી પ્રેક્ટિકલ ટેસ્ટ. Classroom example: the university declares students scoring 40% or more will pass, and students are judged against the standard. And this is criteria reference evaluations. નક્કી કરે છે યુનિવર્સિટી કે જેને 40% કરતા વધારે છે એ બધા વિદ્યાર્થીઓ પાસ છે. તો આને કહેવાશે ક્રાઇટેરિયા. ક્રાઇટેરિયા કમ્પેર વિથ સ્ટાન્ડર્ડ. તમને અલગ અલગ ટાઈપ આપે છે કન્ડક્ટ કોણ કરે છે પર્પસ શું છે અને એક્ઝામ્પલ શું છે. તો આ પણ તમારો એક શોર્ટ નોટ્સનો એક પાર્ટ છે તો આઈ હોપ કે તમે એ પણ લખી દેજો. ફોર્મેટિવ એટલે કે ડ્યુરિંગ ટીચિંગ દરમિયાન થાય છે ઇમ્પ્રુવમેન્ટ થાય છે અને તમારામાં ક્વિઝ અને અસેસમેન્ટ અસાઇનમેન્ટ આવે છે. સમેટિવ એટલે કે એન્ડ ઓફ ધી કોર્સ સર્ટિફિકેટ મળે છે અને ફાઇનલ એક્ઝામ જેમ કે યુજીસી નેટ અને જીસેટ પણ અહીંયા તમે લખી શકો છો. ડાયગ્નોસ્ટિક એટલે કે when problem are arise જેમ કે કોઈ પ્રોબ્લેમ ઉદ્ભવે છે તો આઈડેન્ટિફાઈ વીકનેસ તમારી નબળાઈ જોવામાં આવે છે અને ડાયગ્નોસ્ટિક ટેસ્ટ થાય છે. પ્લેસમેન્ટ એટલે કે તમારા બિફોર કોર્સ પહેલા એટલે કે એમાં તમારા આવશે અહીંયા પીએચડી એન્ટ્રન્સ એક્ઝામ રાઈટ. તો પીએચડી એન્ટ્રન્સ એક્ઝામ ડિસાઇડ લેવલ નક્કી કરવામાં આવે છે કોનું એન્ટ્રન્સ એક્ઝામનું. નોમ રેફર્ડ એટલે કે આફ્ટર ટેસ્ટિંગ એટલે કે ટેસ્ટ કર્યા પછી તમે આપી શકો છો જેમ કે કમ્પેર વિથ અધર જીસેટ રેન્કિંગ રાઈટ. અને ક્રાઇટેરિયા રેફરન્સ એટલે કે આફ્ટર ટેસ્ટિંગ કમ્પેર્ડ વિથ ફિક્સ સ્ટાન્ડર્ડ જેમ કે પાસ્ટ છે 40% થી ઉપર છે એ બધા પાસ તો આને ક્રાઇટેરિયા ફિક્સ કરી દીધા. આ વસ્તુ શું કરી દીધી ફિક્સ. આ લખી ને અહીંયા ફિક્સ શું કરી દીધી ફિક્સ રાઈટ. હવે વાત કરીએ CBCS. વિદ્યાર્થી મિત્રો વચ્ચે થોડો 1-2 મિનિટનો બ્રેક લઈ લેજો પછી પોઝ કરીને ફરીથી વિડિયો જોજો કેમ કે આજનો આપણો વિડિયો છે થોડોક લોંગ થવાનો છે બીકોઝ એનું કારણ છે કે આપણે આ યુનિટ 1 નો આ લાસ્ટ વિડિયો છે રાઈટ. તો આ લાસ્ટ વિડિયો છે એના કારણે શું છે કે તમારે થોડો લોંગ બની શકે છે અને આપણે અત્યારે સમય ઓછો હોવાના કારણે અત્યારે હાલ આ પહેલા યુનિટનો છેલ્લો લેક્ચર છે અને હવે નેક્સ્ટ તમારું યુનિટ નંબર 2 સ્ટાર્ટ થવા જઈ રહ્યું છે રિસર્ચ એપ્ટિટ્યુડ રાઈટ. તો
જે પણ વિદ્યાર્થીઓ થોડો બ્રેક લેવો હોય 1-2 મિનિટનો બ્રેક લઈ અને પછી તમે ફરીથી જોડાઈ શકો છો. ચોઇસ બેઝડ ક્રેડિટ સિસ્ટમ જેને કહેવાય છે CBCS. શું કહેવાશે તો વોટ ઇઝ CBCS? CBCS મતલબ કે ચોઇસ બેઝડ ક્રેડિટ સિસ્ટમ ઇઝ અ સ્ટુડન્ટ સેન્ટ્રિક એજ્યુકેશન સિસ્ટમ introduced by University Grant Commission એટલે કે UGC that allows students to choose course according to their interest, ability and career goal while earning credit for each course. Right? કે CBCS દ્વારા એટલે કે ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમ દ્વારા સ્ટુડન્ટ ખુદ જાતે પોતાના ઇન્ટરેસ્ટ પોતાના શેમાં રુચિ છે એનામાં કેટલી ક્ષમતા છે એના લક્ષ્ય શું છે ત્યાં સુધી પહોંચવા માટે જે પણ ક્રેડિટનો જે પણ કોર્સ લેવો હોય તે ખરીદી એમાં જોડાઈ શકે છે. CBCS is an educational system which students can those subjects from different category and earn the required credits to complete their degree. કે જેમ કે અલગ-અલગ સબ્જેક્ટની શું હોય છે અલગ-અલગ ક્રેડિટ હોય છે. શું હોય છે અલગ-અલગ ક્રેડિટ હોય છે. તો એને કહેવાશે CBCS. મીનિંગ આપે છે ચોઇસ એટલે કે સ્ટુડન્ટ કેન ચૂઝ ઇફેક્ટિવ ઓર ઓપ્શનલ સબ્જેક્ટ. કોઈ પણ સબ્જેક્ટ ઓપ્શનલ સબ્જેક્ટ પણ ચૂઝ કરી શકે છે. બેઝડ એટલે કે આધાર. શેનો આધાર છે કે સિસ્ટમ વિદ્યાર્થીઓની પસંદગી ઉપર આધાર રાખે. શેના ઉપર કે સિસ્ટમ ઇઝ બેઝડ ઓન સ્ટુડન્ટ ચોઇસ પસંદગીના આધારે કરે છે. ક્રેડિટ એટલે કે એની ક્રેડિટ કેટલી છે કે એવરી સબ્જેક્ટ કેરી અ સ્પેસિફિક નંબર ઓફ ક્રેડિટ. દરેક વિષયની ચોક્કસ સંખ્યામાં ક્રેડિટ ઉપલબ્ધ છે. સિસ્ટમ એટલે કે ધ કમ્પ્લીટ ફ્રેમવર્ક ઓફ ટીચિંગ લર્નિંગ એન્ડ ઇવેલ્યુએશન. શિક્ષણ અને મૂલ્યાંકનનું સંપૂર્ણ માળખું છે. ઓબ્જેક્ટિવ જોઈએ CBCS ના કે ટુ પ્રોવાઇડ એકેડેમિક ફ્લેક્સિબિલિટી. સ્ટુડન્ટ માટે શું કરી દીધું છે ફ્લેક્સિબલ એટલે કે જેને જે ફાવે એ વિષય લઈ શકે છે. ટુ અલાઉ સ્ટુડન્ટ ટુ સ્ટડી અકોર્ડિંગ ટુ ધેર ઇન્ટરેસ્ટ. વિદ્યાર્થીઓને તેમની રુચિ અનુસાર અભ્યાસ કરવાની મંજૂરી આપે છે. ટુ ઇમ્પ્રુવ ધ ક્વોલિટી ઓફ હાયર એજ્યુકેશન એટલે કે ઉચ્ચ હાયર શિક્ષણની ગુણવત્તામાં પણ સુધારો થાય છે. ચોથું છે ટુ પ્રમોટ ઇન્ટરડિસિપ્લિનરી લર્નિંગ એટલે કે આંતરશાખીય શિક્ષણને પણ પ્રોત્સાહન આપે છે. પાંચમું છે ટુ મેક ધ એજ્યુકેશનલ ગ્લોબલી કમ્પિટેબલ. ભારતીય શિક્ષણને વૈશ્વિક સ્તરે સુસંગત બનાવવાનું પણ કામ કરે છે. છઠ્ઠું છે એન્કરેજ સ્કિલ બેઝ એજ્યુકેશન. કૌશલ્ય આધારિત શિક્ષણને પણ પ્રોત્સાહન આપે છે. અને સાતમું છે તમારું ટુ ફેસિલિટેટ સ્ટુડન્ટ્સ મોબિલિટી બિટવીન ઇન્સ્ટિટ્યુશન સંસ્થા અને વિદ્યાર્થીઓ વચ્ચેની ગતિશીલતાઓને પણ સરળ બનાવે છે. જેમ કે આ છે ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમનો ફોટો છે કે ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમ કઈ રીતે થતી હોય છે. પહેલા તો ચોઇસ બેઝ કરવામાં આવે છે એટલે કે મલ્ટિપલ ચોઇસ પ્રોગ્રામ કોર્सेस આપવામાં આવે છે. કોને તો સ્ટુડન્ટ્સને. ત્યારબાદ સેમેસ્ટર વાઇઝ એટલે કે ધ ક્લિયર કટ આઉટ આઈડેન્ટિફિકેશન ડ્યુરેશન ઓફ ટીચિંગ લર્નિંગ એન્ગેજમેન્ટ એટલે કે સેમેસ્ટર વાઇઝ એ લોકોના અલગ-અલગ કોર્સ પણ બદલાતા હોય છે. જેમ કે ACC થઈ ગયું, VSc થઈ ગયું, AEC થઈ ગયું. તો આવી રીતે ડિફરન્ટ કોર્સ થતા હોય છે, કોર્સ બદલાતા હોય છે. ત્રીજું છે અસેસમેન્ટ એટલે કે કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન ઇન ટર્મ્સ ઓફ ક્લાસરૂમ અટેન્ડન્સ એન્ડ મિડ ટર્મ ટેસ્ટ અને સેમિટ એક્સેટ્રા. તો આને આપણે શું કહીશું મૂલ્યાંકન. ચોથું છે આપણી પાસે ક્રેડિટ એટલે ક્રેડિટ આધારિત કોર્સો વેચેલા છે. તો ગીવ ધ વેઇટેજ ઓન ધ ટર્મ્સ ઓફ ન્યુમેરિકલ નંબર ઓફ ઇન્સ્ટ્રક્શન અવર્સ પર વીક. વીક પ્રમાણે હોય છે. જેમ કે અત્યારે ઘણા બધા કોર્સ હોય છે એ બધા 12 વીકના હોય છે. હવે એમાં તમારે રજીસ્ટ્રેશન કરીને માત્ર શું કરવાનું હોય છે તો રજીસ્ટ્રેશન કરીને ખાલી સ્ટડી કરવાનું છે, ભણવાનું છે. જો તમારે સર્ટિફિકેટ જોતું હોય તો એના માટે તમારે એક્ઝામ ફી ભરવાની છે, ત્યારબાદ તમને સર્ટિફિકેટ મળી શકે છે. ત્યારબાદ છે ગ્રેડિંગ એટલે કે તમારું ઓવરઓલ રિઝલ્ટ શું આવ્યું કે ટ્રાન્સફોર્મેશન ઓર એક્ચ્યુઅલ માર્ક્સ સિક્યોર્ડ બાય ધ સ્ટુડન્ટ ઇન ટર્મ્સ ઓફ લેટર ગ્રેડ. રાઈટ. ફીચર કયા છે એટલે કે વિશેષતાઓ. ફીચર ઓફ CBCS એટલે કે ચોઇસ ઓફ સબ્જેક્ટ. વિષયની પસંદગી કરવી. કોને? મારે તમારે? ના, સ્ટુડન્ટની વાત થાય છે. સ્ટુડન્ટ કેન સિલેક્ટ સબ્જેક્ટ અકોર્ડિંગ ટુ ધેર ઇન્ટરેસ્ટ. વિદ્યાર્થી તેમની રુચિ અનુસાર શું કરી શકે છે સબ્જેક્ટ સિલેક્શન કરી શકે છે. જેમ કે બીકોમ સ્ટુડન્ટ કેન ચૂઝ માર્કેટિંગ, ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ, બિઝનેસ એનાલિટિક્સ અને ઇલેક્ટિવ. કે બીકોમ નો વિદ્યાર્થી માર્કેટિંગ, ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ અથવા બિઝનેસ એનાલિટિક્સ જેવા વિષયોને વૈકલ્પિક વિષય તરીકે પસંદ કરી શકે છે. બીજું છે ક્રેડિટ સિસ્ટમ. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ બધી એની વિશેષતાઓ. બીજું છે ક્રેડિટ સિસ્ટમ એટલે કે દરેક સબ્જેક્ટ ફિક્સ નંબર ઓફ ક્રેડિટ ઉપર આધારિત છે. દરેકની ક્રેડિટ હોય છે. જેમ કે ફાઇનાન્શિયલ એકાઉન્ટની 4 છે, બિઝનેસ ઇકોનોમિક્સની 3, એન્વાયરમેન્ટ સ્ટડીની 2 એવી રીતે. ત્યારબાદ છે થર્ડ છે સેમેસ્ટર સિસ્ટમ એટલે કે એકેડેમિક યર ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 2 સેમેસ્ટર. ફર્સ્ટ વન ઇઝ ઓડ અને સેકન્ડ વન ઇઝ ઇવન. તમારે અત્યારે બીકોમ અથવા તો એમકોમ ના જે પણ ક્લાસ ચાલી રહ્યા હોય તો એમાં ઓડ ઇવન સેમેસ્ટર હોય. ઓડ એટલે થશે કે તમારું સેમ 1, 3 અને 5. ઇવન સેમેસ્ટર એટલે તમારે થશે 2,
4 અને 6. સ્ટુડન્ટ્સ આર ઇવેલ્યુએટ આફ્ટર ઈચ સેમેસ્ટર. દરેક સ્ટુડન્ટને સેમેસ્ટર પત્યા પછી જેનું ઇવેલ્યુએશન થતું હોય છે. ચોથું છે કન્ટિન્યુઅસ ઇવેલ્યુએશન્સ. કન્ટિન્યુઅસ ઇવેલ્યુએશન એટલે કે સતત મૂલ્યાંકન. પરફોર્મન્સ ઇઝ અસેસ્ડ થ્રુ આઉટ ધ સેમેસ્ટર થ્રુ. સમગ્ર સેમેસ્ટર દરમિયાન પ્રદર્શનનું મૂલ્યાંકન કરવામાં આવે છે, જેમ કે અસાઇનમેન્ટ, ક્વિઝ, પ્રેઝન્ટેશન, પ્રોજેક્ટ, અટેન્ડન્સ, મિડ ટર્મ, પ્રેક્ટિકલ, વાઇવા આ બધા દ્વારા થતું હોય છે. પાંચમું છે તમારું ગ્રેડિંગ સિસ્ટમ, એટલે કે સ્ટુડન્ટ્સ રિસીવ ગ્રેડ ઇન્સ્ટેડ ઓફ ઓનલી માર્ક્સ. કે ફક્ત ગ્રેડિંગ એટલે શું આપવામાં આવે છે? માર્ક્સ. કે વિદ્યાર્થીઓને ફક્ત ગુણને બદલે શું કરવામાં આવે છે? ગ્રેડ આપવામાં આવે છે, કે ગુણને બદલે ઇન્સ્ટેડ ઓફ ઓનલી માર્ક્સ, કે માર્ક્સના બદલે શું આપવામાં આવે છે? ગ્રેડ આપવામાં આવે છે. જેમ કે હમણાં જ આગળ વાત કરી 90 થી 100 હોય તો 0, 80 થી 89 હોય તો A+, 70 થી 89 હોય તો આ પ્રમાણે ગ્રેડ આપવામાં આવે છે. છઠ્ઠું છે ફ્લેક્સિબિલિટી, એટલે કે સુગમતા. સ્ટુડન્ટ મે ચૂઝ, વિદ્યાર્થીઓ પસંદ કરી શકે છે ઇલેક્ટિવ કોર્સ, સ્કિલ કોર્સ, વેલ્યુએટેડ કોર્સ, મૂક્સ અને ઇન્ટરડિસિપ્લિનરી કોર્સ. કોમ્પોનેન્ટ જોઈએ તો CBCS ના કોમ્પોનેન્ટ છે CC, એને કહેવાય છે કોર કોર્સ. તો અત્યારે બીકોમ માં તમારે શું હોય? તો મેજર. તો મેજર ની અંદર મેઇન શું હોય? તો એકાઉન્ટ હોય. શું હોય? એકાઉન્ટ હોય. એકાઉન્ટ અથવા ઓડિટિંગ. ઇલેક્ટિવ કોર્સ એટલે કે તમારો સબ્જેક્ટ સિલેક્શન કોર્સ હોય છે, બરાબર. તો સબ્જેક્ટ સિલેક્શનમાં કાં તો તમે ઇકો લઈ શકો, કાં તો તમે સ્ટેટ લઈ શકો, બેમાંથી કોઈ એક લઈ શકો. AEC એટલે કે એડવાન્સ ઇંગ્લિશની વાત કરી છે, જે પણ ઇંગ્લિશના કોર્સ ચાલતા હોય એમાં તમારી વાત છે. SSC એટલે સ્કિલ રિલેટેડ છે, જેમ કે પ્રેઝન્ટેશન સ્કિલ છે, આવી રીતે દરેક અલગ અલગ સબ્જેક્ટ છે. વેલ્યુ એડેડ કોર્સમાં તમારા યોગા છે, ભરતનાટ્યમ છે, આ બધા તમે કોર્સીસ લઈ શકો છો. સ્પોર્ટ્સ છે, રાઈટ. તો બધા BSc થયા. ડન. દરેક કોર્સ હવે વન બાય વન સમજીએ. કોર કોર્સ એટલે કે જેમ કે તમને કીધું મેઇન ડિસિપ્લિન, જેમ કે અમારે બીકોમ માં અત્યારે હાલ શું હોય છે? ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ છે, બિઝનેસ લો, કોસ્ટ એકાઉન્ટિંગ. તો આ જે સબ્જેક્ટ છે એ કયા સબ્જેક્ટ કેવા હશે? તમારા મેજર સબ્જેક્ટ. ઇલેક્ટિવ કોર્સ એટલે કે વૈકલ્પિક અભ્યાસક્રમ. સ્ટુડન્ટ અકોર્ડિંગ સબ્જેક્ટ અકોર્ડિંગ ટુ ધેર ક્લાસીસ. જેમ કે એની અંદર પણ છે ડિસિપ્લિન સ્પેસિફિક ઇલેક્ટિવ અને જેનેરિક ઇલેક્ટિવ. જેમ કે એક્ઝામ્પલ આપ્યું છે બેન્કિંગ, ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, અથવા તમે લઈ શકો છો બિઝનેસ સ્ટેટિસ્ટિક અથવા તો ઇકોનોમિક્સ. આ બંનેમાંથી પણ કોઈ એક લઈ શકો છો. AEC ની વાત કરીએ તો ક્ષમતા વૃદ્ધિ અભ્યાસક્રમ, એટલે કે એફિશિયન્સી કેટલી છે? કોર્સ ધેટ ઇમ્પ્રૂવ લેંગ્વેજ એન્ડ કમ્યુનિકેશન સ્કિલ, કે તમારી ભાષા અને સંદેશા વ્યવહાર કૌશલ્યમાં સુધારો કરતા અભ્યાસક્રમ. એક્ઝામ્પલ આપ્યું છે, જેમ કે ઇંગ્લિશ છે, એન્વાયરમેન્ટલ સ્ટડી છે, ઇન્ડિયન નોલેજ સિસ્ટમ છે, આ બધું. ચોથું છે સ્કિલ એન્હાન્સમેન્ટ કોર્સ, એટલે કે કૌશલ્ય વૃદ્ધિ અભ્યાસક્રમ. કે કોર્સિસ ધેટ ડેવલપ પ્રેક્ટિકલ એન્ડ એમ્પ્લોયબિલિટી સ્કિલ. કે કઈ સ્કિલ હોવી જોઈએ? તો ટેલી આવડતું હોવું જોઈએ, MS એક્સેલ, GST ફાઇલિંગ, ડિજિટલ માર્કેટિંગ, ઈ-કોમર્સ, આ દરેક વસ્તુ. પાંચમું છે વેલ્યુ એડેડ કોર્સ, એટલે કે મૂલ્યવર્ધિત અભ્યાસક્રમ. એડિશનલ કોર્સ ફોર પર્સનાલિટી એન્ડ હોલિસ્ટિક ડેવલપમેન્ટ, કે વ્યક્તિગત અને સર્વાંગી વિકાસ માટે વધારાના અભ્યાસક્રમો પણ શું છે? જરૂરી બની ગયા છે. જેમ કે યોગા, સાયબર સિક્યોરિટી, ફાઇનાન્શિયલ લિટરસી, એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ સોફ્ટ સ્કિલ. ત્યારબાદ છે ક્રેડિટ સિસ્ટમ. તો ક્રેડિટ સિસ્ટમ એટલે શું થશે? જસ્ટ 1 મિનિટ, સોરી. ક્રેડિટ સિસ્ટમ એટલે કે દરેક કોર્સ હોય છે તો દરેક અલગ અલગ કોર્સની શું હોય છે? અલગ અલગ ક્રેડિટ હોય છે, રાઈટ. તો ક્રેડિટ રિપ્રેઝેન્ટ ધી અમાઉન્ટ ઓફ લર્નિંગ ઓર એકેડેમિક વર્કલોડ અસાઇન્ડ ટુ ધી કોર્સ, એટલે કે ક્રેડિટ એ કાર્ય કોર્સને સોંપેલ શિક્ષણ અથવા શૈક્ષણિક વર્કલોડની રકમનું શું કરે છે? પ્રતિનિધિત્વ કરે છે. જેમ કે કોઈની 1 ક્રેડિટ હોય છે તો 1 કલાકનું લેક્ચર હોય છે, કોઈની 2 ક્રેડિટ હોય તો 2 કલાકનું, 4ની ક્રેડિટ 4 કલાક. તો આવી રીતે એ લોકોનું શું થતું હોય છે? તો લેક્ચર ડિસ્ટ્રીબ્યુશન થાય છે. શું થાય છે? લેક્ચર ડિસ્ટ્રીબ્યુશન થતું હોય છે. જેમ કે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 4ની ક્રેડિટ છે તો 4 લેક્ચર આવશે, માર્કેટિંગ 3ની ક્રેડિટ તો 3, કમ્યુનિકેશન સ્કિલ તો 2, અને એક્સેલ તો 2ની ક્રેડિટ તો અગેન આ 2 છે તો 2ના લેક્ચર આવશે. ઇવેલ્યુએશન અંડર CBCS મૂલ્યાંકન, કે ઇવેલ્યુએશન ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 2 પાર્ટ્સ. 2 પાર્ટમાં વહેંચાયેલું છે. પહેલું છે ઇન્ટરનલ અસેસમેન્ટ, એટલે કે આંતરિક મૂલ્યાંકન, જેની અંદર આવશે યુઝ્યુઅલી 30 to 40% હોય છે. શું હોય છે? CBCS ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમ હોય છે. જેમ કે ઇન્ટરનલીમાં શું જોવામાં આવે છે? અસાઇનમેન્ટ, ક્વિઝ, સેમિનાર, અટેન્ડન્સ, પ્રોજેક્ટ, પ્રેઝન્ટેશન અને વાઇવા જોવામાં આવે છે. જ્યારે એન્ડ સેમેસ્ટર એક્ઝામિનેશન્સમાં શું થતું હોય છે? ઓવરઓલ 60 થી 70% સામાન્ય જોવા મળતું હોય છે અંતિમ સેમેસ્ટર પરીક્ષામાં. જેમ કે રિટન એક્ઝામ છે, પ્રેક્ટિકલ એક્ઝામ છે,
એટલે કે એની અંદર એડવાન્ટેજ આપ્યા છે એટલે કે ફાયદા આપ્યા છે કોના CBCS ના. પહેલું છે કે સ્ટુડન્ટ સેન્ટર એજ્યુકેશન. સ્ટુડન્ટને જ આપવામાં આવી છે ને અલ્ટિમેટ ફ્રીડમ તો કોને આપવામાં આવી છે? તો ફ્રીડમ કોને આપવામાં આવી છે? સ્ટુડન્ટને. તો સ્ટુડન્ટ જ ખુદ સિલેક્ટ કરી શકે છે કે એને કયા કોર્સમાં જવું છે. બીજું છે ફ્રીડમ ટુ ચૂઝ સબ્જેક્ટ. ત્રીજું છે ફ્લેક્સિબલ કરિક્યુલમ, સ્કિલ ડેવલપમેન્ટ, interdisciplinary learning, continuous assessment, better employability, international comparability અને encourage research innovation. તો આ બધા શું છે એના ફાયદા છે. હવે જોઈએ એના ગેરફાયદા. તો CBCS ના ગેરફાયદા પણ હોય. કયા કયા? તો ડિફિકલ્ટી ટાઈમ ટેબલ મેનેજમેન્ટ. કેમ કે દરેકના AEC છે, VAC છે, SEC છે. તો આ કોર્સ પ્રમાણે ટાઈમ ટેબલ મેનેજ કરવું અઘરું થઈ જતું હોય છે. ઇન્ક્રીઝ એડમિનિસ્ટ્રેટિવ વર્ક. જેટલું પણ વહીવટી કામ છે એમાં વધારો થઈ જાય છે. રિક્વાયર મોર ફેકલ્ટી મેમ્બર, વધુ મેમ્બરની જરૂર પડવા મળે છે. ક્રેડિટ ટ્રાન્સફર ઇશ્યુ એમાં પણ પ્રોબ્લેમ થતો હોય છે. સ્ટુડન્ટ મે ચૂઝ અ easier subject instead of challenging ones and even workload across departmental, right? તો આ બધી વસ્તુમાં શું થતી હોય છે? મૂંઝવણ થતી હોય છે. હવે આપણે એ જોઈએ કે ટ્રેડિશનલ સિસ્ટમ અને CBCS માં શું ફેર છે. ટ્રેડિશનલમાં ફિક્સ હતું બધું, જ્યારે CBCS માં ફ્લેક્સિબલ થઈ ગયું. ટ્રેડિશનલ મેથડમાં કોઈ સબ્જેક્ટ સિલેક્શન કરી શકતું નતું, આમાં કરી શકે છે. ઇવેલ્યુએશન તો મેઇનલી ધ્યાન શેમાં અપાય? ફાઇનલ એક્ઝામમાં, જ્યારે આમાં કન્ટિન્યુઅસ પ્લસ ફાઇનલ. ક્રેડિટ આમાં નોટ એમ્ફાસાઇઝ, આમાં ક્રેડિટ બેઝ છે. ટીચર સેન્ટર છે, આ સ્ટુડન્ટ સેન્ટર છે. આ લિમિટેડ છે સ્કિલ ડેવલપમેન્ટ અને આ હાઈ છે. હવે વાત કરીએ મેમરી ટ્રિક્સ આપી છે કે નહીં, કે કઈ રીતે આ કોર્સીસ યાદ રાખવા. તો પેલો કોર્સ છે કોર કોર્સ, જે હમણાં જ કીધો, જેની અંદર મેજર આવી જશે, ઇલેક્ટિવમાં માઇનર આવી જશે, AEC, SEC અને VAC. હમણાં જ કીધું ને, આ શું છે? VAC, આ SEC, આ AEC, આ ઇલેક્ટિવ કોર્સ અને આ કોર કોર્સ, રાઈટ? કોર કોર્સની અંદર કયા આવશે? મેજર જેટલા સબ્જેક્ટ છે. ઇલેક્ટિવની અંદર કયા આવશે? તો જેટલા કોર્સ માઇનર છે એ બધા. હવે વાત કરીએ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટિંગ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધીસ અવર ટુડે લેક્ચર, CBT એક્ઝામ, જેને કહેવાય ને કોમ્પ્યુટર બેઝ ટેસ્ટિંગ, ઇનોવેશન્સ, ઇવેલ્યુએશન્સ. તો કોમ્પ્યુટર આધારિત જે શિક્ષણ છે, મૂલ્યાંકન પ્રણાલીમાં કઈ રીતે નવીનતા આવે છે એની વાત કરીએ છીએ. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટિંગ જેટલા પણ વિદ્યાર્થીઓ કોમ્પ્યુટરમાં એક્ઝામ આપે છે, જેણે હમણાં જ હાલ આપણે UGC નેટ 2026ની એક્ઝામ આપવા ગયા હશે, બધાને ખબર હશે કે જસ્ટ લાઈક ધેટ આવા પ્રકારનું વાતાવરણ હોય છે. તો વોટ ઇઝ CBT? CBT matlab is an examination system in which candidate answer questions using a computer instead of a paper or pen pencil. GSET ની એક્ઝામ છે એ તમારે પેન પેપરથી આવી રીતે તમારે જેટલા પણ ક્વેશ્ચન્સ હશે એ બધાને શું કરવાના છે? રાઉન્ડ કરવાના છે, રાઈટ? જ્યારે નેટની એક્ઝામમાં તમારે કોમ્પ્યુટર ઉપર બેસીને શું કરવાનું હોય છે? તો કોમ્પ્યુટર ઉપર બેસીને એક્ઝામ આપવાની હોય છે. તો ઇન્સ્ટેડ ઓફ પેપર ઓફ પેન્સિલની જગ્યાએ તમે શેના ઉપર આપી રહ્યા છો? કોમ્પ્યુટર ઉપર આપી રહ્યા છો. તો એને કહેવાશે CBT. CBT is a method of conducting examinations through the computer where questions are displayed on a screen, answers submitted electronically and result processed digitally. એટલે કે કોમ્પ્યુટર આધારિત પરીક્ષાની કમ્પ્યુટર દ્વારા પરીક્ષા યોજવાની એક પદ્ધતિ છે કે જેમાં પ્રશ્નો સ્ક્રીન પર પ્રદર્શિત તો થાય છે, જ્યારે જવાબો ઇલેક્ટ્રોનિક રીતે સબમિટ કરવામાં આવે છે અને પરિણામો ડિજિટલ રીતે પ્રક્રિયા કરવામાં પણ આવે છે. તો એને કહીશું આપણે શું કહીશું? CBT એક્ઝામ. ક્યાં ક્યાં લેવાય છે? UGC નેટમાં લેવાય છે, GSET માં અત્યારે પેન પેપર સિસ્ટમ છે, રાઈટ? ત્યારબાદ છે CUET PG, કેટ અને NTA એક્ઝામિનેશન. CBT ની પ્રોસેસ જોઈ લો. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાલી પ્રોસેસના સ્ટેપ લખી દેજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. CBT ના સ્ટેપ છે, પહેલું તો સ્ટુડન્ટે રજિસ્ટ્રેશન કરાવવાનું કોમ્પ્યુટર બેઝ ટેસ્ટમાં. ત્યારબાદ લોગિન યુઝર આઈડી પાસવર્ડ કરવાનું, આઈડેન્ટિફાઈ વેરિફિકેશન, ઇન્સ્ટ્રક્શન ઓન સ્ક્રીન, computer display questions, student select types answer, submit test, ત્યારબાદ computer saves response અને લાસ્ટમાં આવશે result evaluation. સૌથી પહેલા વિદ્યાર્થીઓ શું કરવાની? નોંધણી કરવાની. ત્યારબાદ યુઝર આઈડી પાસવર્ડથી લોગિન કરવાનું, ઓળખની ચકાસણી કરવાની, સૂચનાઓ વાંચવાની, કોમ્પ્યુટર સ્ક્રીન પર પ્રશ્ન દર્શાવવાના,
જવાબ પસંદ કરવા અને લખવાના, પરીક્ષા સબમિટ કરવી, જવાબો સંગ્રહિત કરવા. હવે છે કે મૂલ્યાંકન અને પરિણામ એટલે કે ઇવેલ્યુએશન્સ એન્ડ રિઝલ્ટની વાત કરીએ તો સૌપ્રથમ એના ફીચર્સ હમણાં જ આપણે જોયા. કન્ડક્ટ થ્રુ કોમ્પ્યુટર દ્વારા એક્ઝામ લેવામાં આવે છે. ક્વેશ્ચન્સ અપિયર વન બાય વન સેક્શન વાઇઝ હોય છે. ત્રીજું, ટાઈમ ઇઝ ઓટોમેટિકલી મેનેજ કરવામાં આવે છે. ચોથું, આન્સર આર સેવ ઇન્સ્ટન્ટલી. પાંચમું, સપોર્ટ એમસીક્યુ, ટ્રુ ફોલ્સ મેચિંગ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. છઠ્ઠું, ઓટોમેટિક સ્કોરિંગ એન્ડ ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ. સાતમું, સિક્યોર એન્ડ ટ્રાન્સપરન્ટ એક્ઝામિનેશન પ્રોસેસ કે આમાં કોઈ પણ જાતની ગફલા વેડા કરવામાં આવતા નથી. હવે જોઈએ કે એના ટાઈપ્સ કોના, તો સીબીટી ના. તો સીબીટી ના ટાઈપ્સ કયા છે? પેલું છે લિનિયર સીબીટી એટલે કે એવરી કેન્ડિડેટ રિસીવ ધ સેમ ક્વેશ્ચન્સ ઓફ સેમ સિક્વન્સ ઓફ ક્વેશ્ચન્સ કે દરેક ઉમેદવારને પ્રશ્નોનો સમાન ક્રમાંક મળે છે. ફિક્સ ક્વેશ્ચન પેપર નિશ્ચિત પ્રમાણપત્ર હોય છે અને સેમ ડિફિકલ્ટી લેવલ હોય છે. એડેપ્ટિવ સીબીટી, તો એડેપ્ટિવ સીબીટી કોને કહીશું? બીજો પ્રકાર. તો the computer changes the difficulty level according to the student previous answer કે કમ્પ્યુટર વિદ્યાર્થીના અગાઉના જવાબ અનુસાર મુશ્કેલી સ્તરમાં ફેરફાર કરે છે. કરેક્ટ આન્સર એટલે કે હાર્ડર ક્વેશ્ચન્સ, રોંગ આન્સર તો ઇઝીયર ક્વેશ્ચન. આને કહેવાશે એડેપ્ટિવ સીબીટી. If a student answer question 1 correctly, the next question become more difficult. કહેવાય ને કે એક પ્રશ્ન જ્યારે ઈઝી નીકળે અને બીજો પ્રશ્ન જ્યારે હાર્ડ નીકળે તો પેલો ઈઝી નીકળે અને બીજો હાર્ડ નીકળે એટલે આપણે કેવા ગભરાઈ જઈએ, પહેલામાં ખુશ થઈ જઈએ, બીજામાં દુઃખી થઈ જવાનું. એવું કરવાનું નહીં, શાંતિથી આન્સર દેવાના. એડવાન્ટેજ જોઈએ એટલે કે સીબીટી ના એડવાન્ટેજ કયા કયા છે? પેલો એડવાન્ટેજ છે ફાસ્ટર ઇવેલ્યુએશન, ઝડપથી મૂલ્યાંકન થાય છે. ક્વિક ડિક્લેરેશન ઓફ રિઝલ્ટ, સેવ પેપર, લેસ હ્યુમન એરર, ઓટોમેટિક સ્કોરિંગ, બેટર સિક્યોરિટી, રેન્ડમાઇઝેશન ઓફ ક્વેશ્ચન્સ અને ટાઈમ મેનેજમેન્ટ થ્રુ ઓન સ્ક્રીન ટાઈમર. એટલે કે આ બધા જ ફાયદા શેના હોય છે? તમારા સીબીટીના કોમ્પ્યુટરના, કે પેપર બચાવે, મૂલ્યાંકન કરે છે, પરિણામ ઝડપથી લાવે છે, ઓછી માનવની ભૂલ કરે છે, જે વધુ સારી સુરક્ષા પ્રદાન કરે છે, પ્રશ્નોનું રેન્ડમાઇઝેશન કરે છે. તો આ બધા હતા એના એડવાન્ટેજ. હવે વાત કરીએ એના ડિસએડવાન્ટેજ એટલે કે સીબીટીના ડિસએડવાન્ટેજ કયા છે. પહેલું છે રિક્વાયર કમ્પ્યુટર નોલેજ. તમારે કમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે. ઇન્ટરનેટ ઓર ટેકનિકલ ઇશ્યુ મે અકર એટલે કે ઇન્ટરનેટ અથવા ટેકનિકલ સમસ્યાઓ પણ આવી શકે છે. એક્સપેન્સિવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, મોંઘું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ. ચોથું, ડિજિટલ ડિવાઇડ ઇન રૂરલ એરિયા, ગ્રામીણ વિસ્તારમાં ડિજિટલ વિભાજન જોઈએ. અને કોમ્પ્યુટર એન્ઝાઇટી અમંગ સમ સ્ટુડન્ટ્સ એટલે કે કેટલાક વિદ્યાર્થીઓમાં કોમ્પ્યુટરની પણ ચિંતા રહેલું છે. ઉદાહરણ આપ્યું છે કે કેન્ડિડેટ અપિયર ફોર યુજીસી નેટ ઇન એનટી એક્ઝામિનેશન સેન્ટર કે વિદ્યાર્થી છે જ્યારે યુજીસી નેટની પરીક્ષા દેવા સેન્ટર ઉપર જાય છે ત્યારે એની પાસે શું માંગે છે? તો ઓળખપત્રનો ઉપયોગ કરીને એનું લોગિન કરવાનું, જેમ કે લોગિન યુઝિંગ ક્રેડેન્શિયલ, ક્વેશ્ચન અપિયર ઓન સ્ક્રીન કે જ્યારે પ્રશ્ન તમારી સ્ક્રીન પર દેખાય છે, માઉસનો ઉપયોગ કરીને જવાબ પસંદ કરવો અને ઇલેક્ટ્રોનિક રીતે લાસ્ટમાં એને સબમિટ કરવાનું. એક તમને ડિફરન્સ આપ્યો છે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટિંગ અને પેપર બેઝ ટેસ્ટિંગ. તો આને તમે ગણી લો કે આ કોમ્પ્યુટર બેઝ છે, આ તમારી છે યુજીસી નેટની એક્ઝામ, જ્યારે પેપર બેઝ એક્ઝામ છે એ તમારી છે જીસેટની એક્ઝામ, રાઈટ? તો યુજીસી નેટ એક્ઝામનો મોડ કેવો હોય છે? કોમ્પ્યુટર મોડ, અને જ્યારે જીસેટનો હોય છે પેપર મોડ. ઇવેલ્યુએશનની વાત કરીએ તો યુજીસી નેટ ઓટોમેટિક થઈ જાય છે, જ્યારે જીસેટમાં તમારે મેન્યુઅલી બધા પાસેથી પેપર કલેક્ટ કરવા પડે છે. રિઝલ્ટ ઝડપથી મળે છે, જ્યારે જીસેટમાં સ્લોવરથી મળે છે. પેપરનો યુઝ થતો બિલકુલ નથી, જ્યારે આમાં પેપરનો યુઝ થતો હોય છે. સિક્યોરિટી બહુ જ હાઈ હોય છે, જ્યારે આમાં મોડરેટ હોય છે. ક્વેશ્ચન પેપર કેન બી રેન્ડમ, કોઈ બીનું રેન્ડમ ખુલે છે, જ્યારે આમાં ફિક્સ હોય છે. ટાઈમ ડિસ્પ્લે સ્ક્રીનમાં ઓન સ્ક્રીન, જ્યારે ટાઈમ ફિક્સ થઈ જાય, ટાઈમ થઈ જાય એટલે તરત જ ચાલુ થઈ જાય છે, આમાં મેન્યુઅલી થતું હોય છે. હવે નેક્સ્ટ, લાસ્ટ એન્ડ લીસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ અવર ઇનોવેશન્સ ઇન એવેલ્યુએશન સિસ્ટમ. કંઈક નવીનતા, કંઈક પ્રણાલી લાવવી મૂલ્યાંકનની અંદર. તો એ પ્રણાલી કઈ કઈ છે? તો કહે ને કે એક ટીચર કંઈક નવું કંઈક લાયા તો શું કહેવાય? તો innovation in evaluation system refers to the use of modern technology, digital tools and new assessment method to make evaluation more effective, transparent, learner centered and competency based. કે જેટલું પણ મૂલ્યાંકન પ્રણાલીઓમાં નવીનતાઓ, આધુનિક ટેકનોલોજી, ડિજિટલ સાધનો અને નવીન મૂલ્યાંકન પદ્ધતિનો ઉપયોગ દર્શાવે છે કે જેથી મૂલ્યાંકન વધુ અસરકારક બને, પારદર્શક બને, શીખનાર કેન્દ્રિત અને યોગ્ય આધારિત બને છે.
ઓબ્જેક્ટિવ કયા કયા છે? પહેલું છે કે ઇમ્પ્રુવ લર્નિંગ આઉટકમ, એટલે કે શીખવાના પરિણામોમાં સુધારો થાય છે. બીજું, રિડ્યુસ એક્ઝામિનેશન સ્ટ્રેસ, પરીક્ષાના તણાવ ઓછો કરે છે. પ્રમોટ કન્ટિન્યુઅસ અસેસમેન્ટ, એટલે કે સતત મૂલ્યાંકનને પ્રોત્સાહન મળે છે. પ્રોવાઇડ ઇન્સ્ટન્ટ ફીડબેક, એટલે કે તાત્કાલિક પ્રતિસાદ પણ મળે છે. ઇન્ક્રીઝ ટ્રાન્સપરન્સી એન્ડ ફેરનેસ પણ મળે છે, એટલે કે પારદર્શિતા અને ન્યાયપણામાં પણ વધારો થાય છે. અને એક્સેસ પ્રેક્ટિકલ સ્કિલ એન્ડ કોમ્પિટન્સી, એટલે કે વ્યવહાર કુશળતામાં પણ મૂલ્યાંકન થતું હોય છે. મેજર ઇનોવેશન કયા કયા છે? બરાબર, ઇવેલ્યુએશનના. તો મૂલ્યાંકન પ્રણાલીઓમાં મુખ્ય મેઇન નવીનતા કઈ કઈ છે? પેલું ઓનલાઈન અસેસમેન્ટ, એટલે કે મૂલ્યાંકન કરવું કઈ રીતે? ઓનલાઈન. શેના દ્વારા? ઇન્ટરનેટ દ્વારા. તો એક્ઝામિનેશન કન્ડક્ટ થ્રુ ઇન્ટરનેટ બેઝ પ્લેટફોર્મ. તો એ શું થઈ ગયું? ઓનલાઈન મૂલ્યાંકન થઈ ગયું. જેમ કે ગૂગલ ફોર્મ, મૂડલ ક્વિઝ, માઇક્રોસોફ્ટ ફોર્મ અને કેનવા. એડવાન્ટેજ આપ્યા છે કે ક્વિક ઇવેલ્યુએશન થઈ જાય છે, ઇમિડિયેટ ફીડબેક પણ મળી જાય છે અને ઇઝી એક્સેસ પણ કરી શકાય છે. હવે વાત કરીએ સીબીટી. બી હાલ જ ઉપર વાત કરી કે કોમ્પ્યુટર થ્રુ શું લેવામાં આવે છે એક્ઝામ, જેમ કે જીસેટ નેટ, યુજીસી અને કેટ. ત્રીજું છે એઆઈ બેઝ એવેલ્યુએશન, એટલે કે એઆઈ આધારિત મૂલ્યાંકન છે, જેને કહેવાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઓટોમેટિકલી ઇવેલ્યુએટ સ્ટુડન્ટ પરફોર્મન્સ, કે કૃત્રિમ બુદ્ધિ આપમેળે વિદ્યાર્થીઓના પ્રદર્શનનું મૂલ્યાંકન કરે છે. જેમ કે યુઝ ક્યાં ક્યાં થાય છે? તો જે એઆઈ બેઝ ઇવેલ્યુએટર છે એનો યુઝ ક્યાં ક્યાં થાય છે? તો પેલો ઓટોમેટિક ઇઝી એસએસ સ્કોરિંગ, ગ્રામર ચેકિંગ, પર્સનલાઇઝ ફીડબેક. તો આ બધામાં શું થાય છે? એનો નક્કી થતો હોય છે. ચોથું છે કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન, એટલે કે સતત અને વ્યાપક મૂલ્યાંકન. કઈ રીતે? સ્ટુડન્ટ્સ આર ઇવેલ્યુએટ થ્રુ આઉટ ધ એકેડેમિક યર રેધર ધેન ધ ઓનલી ઇન ફાઇનલ એક્ઝામિનેશન, કે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન ફક્ત એની અંતિમ પરીક્ષાઓમાં જ નહીં પણ સમગ્ર શૈક્ષણિક વર્ષ દરમિયાન કરવામાં આવે છે. જેમ કે અસાઇનમેન્ટ છે, પ્રોજેક્ટ છે, ક્લાસરૂમ પાર્ટિસિપેશન છે, પ્રેક્ટિકલ વર્ક છે અને ઓરલ ટેસ્ટ છે. તો દરેક વસ્તુ એના જોવામાં આવે છે. પાંચમું છે ઓપન બુક એક્ઝામિનેશન. આમાં ઘણા વિદ્યાર્થીઓ એવા હશે કે જેણે એનઆઈઓએસ માંથી શું કર્યું હશે? 12th કમ્પ્લીટ કર્યું હશે, રાઈટ? જેને કહેવાય ઓપન બુક પરીક્ષા, ખુલ્લી કહેવાય ને, ખુલ્લા માધ્યમથી પરીક્ષા આપો. સ્ટુડન્ટ્સ આર અલાઉડ ટુ યુઝ બુક્સ ઓર સ્ટડી મટીરિયલ while answering questions, કે વિદ્વાનોને પ્રશ્નોના જવાબ આપતી વખતે પુસ્તકો અથવા અભ્યાસ સામગ્રીનો ઉપયોગ કરવાની છૂટ આપે છે. મેઇન પર્પસ શું છે? કે ટેસ્ટ એનાલિટિકલ થિંકિંગ એન્ડ એપ્લિકેશન્સ ઓફ નોલેજ ઇન્સ્ટેડ ઓફ મેમોરાઇઝેશન, એટલે કે યાદ રાખવાના બદલે વિશ્લેષણાત્મક વિચારસરણી અને જ્ઞાનના ઉપયોગની કસોટી કરે છે. ત્યારબાદ છે ઈ પોર્ટફોલિયો. કોઈ બનાવે કે ઈ કન્ટેન્ટ બનાવું છું, તેને કહેવાય ઈ પોર્ટફોલિયો. કેવો હોય? તો ડિજિટલ કલેક્શન્સ ઓફ સ્ટુડન્ટ્સ વર્ક શોઈંગ લર્નિંગ પ્રોસેસ ઓવર ટાઈમ, સમય જતાં શીખવાની પ્રગતિ દર્શાવતા વિદ્યાર્થીના કાર્યનો ડિજિટલ સંગ્રહ. જેમ કે એની અંદર આવી ગયું અસાઇનમેન્ટ, પ્રોજેક્ટ, સર્ટિફિકેટ, રિસર્ચ વર્ક, પ્રેઝન્ટેશન્સ. તો દરેક વસ્તુ શું થઈ તમારી ઈ પોર્ટફોલિયો. હવે વાત કરીએ પીયર અસેસમેન્ટ. તો પીયર મૂલ્યાંકન, સ્ટુડન્ટ્સ ઇવેલ્યુએટ ઈચ અધર વર્ક યુઝિંગ પ્રી ડિફાઇન્ડ ક્રાઇટેરિયા. પહેલું કે વિદ્યાર્થીઓએ પૂર્વ નિર્ધારિત માપદંડોનો ઉપયોગ કરીને એકબીજાના કાર્યનું મૂલ્યાંકન કરે છે. જેમ કે સ્ટુડન્ટ એક્શન પ્રેઝન્ટેશન્સ એન્ડ પ્રોવાઇડ ફીડબેક યુઝિંગ અ રૂબ્રિક, કે વિદ્યાર્થીઓના રૂબ્રિકનો ઉપયોગ કરીને પ્રસ્તુતિને શું કરવું? વિનિમય કરી દીધો અને પ્રતિસાદ આપી દીધો. આઠમું છે સેલ્ફ અસેસમેન્ટ, એટલે કે સ્ટુડન્ટ્સ ઇવેલ્યુએટ ધેર ઓન લર્નિંગ સ્ટ્રેન્થ, વીકનેસ, બધું જાતે જ જાણે છે. કહેવાય ને પોતાનું મૂલ્યાંકન ખુદ કઈ રીતે કરવું, પોતાનામાં શિક્ષણ કેટલું છે, શક્તિ કેટલી છે, નબળાઈ કેટલું છે, આ દરેક વસ્તુ ચેક કરી શકાય છે. નવમું છે રૂબ્રિક બેઝ ઇવેલ્યુએશન્સ, એટલે કે એવેલ્યુએશન ઇઝ done using predefined criteria with a different performance level, કે મૂલ્યાંકન વિવિધ પ્રદર્શન સ્તરો સાથે પૂર્વ નિર્ધારિત માપદંડોનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ છે પ્રોજેક્ટ બેઝ ઇવેલ્યુએશન્સ, કે પ્રોજેક્ટ આધારિત કઈ રીતે થાય? તો સ્ટુડન્ટ્સ આર અસેસ થ્રુ પ્રેક્ટિકલ પ્રોજેક્ટ ઇન્સ્ટેડ ઓફ ઓનલી રિટન એક્ઝામિનેશન. જ્યારે પણ લેખિતમાં એક્ઝામ હોય ત્યારે તમારે લખીને આપવાનું હોય છે. ત્યારબાદ છે gamified assessment, એટલે કે લર્નિંગ ઇઝ ઇવેલ્યુએટેડ થ્રુ એજ્યુકેશનલ ગેમ એન્ડ ક્વિઝ. જેટલી પણ રમત અને ગમત માટે જેટલી પણ ક્વિઝ યોજવામાં આવે છે, જેનું મૂલ્યાંકન કરવામાં આવે છે, તેને કહેવામાં આવે છે
ગેમિફાઈડ એસેસમેન્ટ. તો એમાં કયા કયા ટૂલ્સ છે? તો કાહૂટ, ક્વિઝ એન્ડ ક્વિઝલેટ. શું ફાયદા શું છે? તો ઇન્ક્રીઝ એન્ગેજમેન્ટ, બીજું છે મેક લર્નિંગ એન્જોયેબલ, ત્રીજું છે પ્રોવાઈડ ઇન્સ્ટન્ટ ફીડબેક. જોડાણ પણ વધારે છે, શીખવાનું આદાન પ્રદાન પણ કરે છે અને તાત્કાલિક પ્રતિસાદ પણ આપે છે. 12મું છે લર્નિંગ એનાલિટિક્સ એટલે કે શીખવાનું શિક્ષણ. એજ્યુકેશન ડેટા ઇઝ એનાલાઇઝ્ડ ટુ મોનિટર સ્ટુડન્ટ્સ પ્રોગ્રેસ એન્ડ ઇમ્પ્રૂવ ટીચર એટલે કે વિદ્યાર્થીઓની પ્રગતિનું નિરીક્ષણ કરવા અને શિક્ષણમાં સુધારો કરવા માટે શૈક્ષણિક ડેટાનું વિશ્લેષણ કરવામાં આવે છે. ત્યારબાદ આપે છે એના પર્પસ અને એક્ઝામ્પલ. આખું ઓવરઓલ અત્યારે તમારી આમાં ઈ સમરી છે, આ તમારે ઘરેથી મોઢે કરવાની છે અને રાઇટ ડાઉન કરવાની છે. એડવાન્ટેજ જોઈએ ઇનોવેટિવના, તો સ્ટુડન્ટ સેન્ટર્ડ લર્નિંગ છે, કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ થાય છે, હા ભાઈ. ફાસ્ટર ફીડબેક છે, હા. ટ્રાન્સપરન્ટ ઇવેલ્યુએશન છે, હા. બેટર સ્કિલ અસેસમેન્ટ છે, હા. એન્કરેજ ક્રિટિકલ થિંકિંગ છે, હા. સપોર્ટ પર્સનલાઇઝ એજ્યુકેશન છે, હા. રિડ્યુસ ડિપેન્ડન્સ ઓન રોટ મેમોરાઇઝેશન છે, તો કે હા. તો આ બધા જેટલા છે એ શું છે? ઇનોવેટિવ ઇવેલ્યુએશન્સ છે. લિમિટેશન જો લઈએ ગેરમર્યાદા કે રિક્વાયર આઈસીટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઇશ્યુ થતો હોય છે ઘણી જગ્યાએ. ત્યારબાદ છે ટીચર ટ્રેનિંગ એન્ડ ઇશ્યુઝ, તો એમાં પણ સમાવેશ થતો હોય છે. ડેટા પ્રાઇવસી એન્ડ સિક્યોરિટી કનેક્શન્સ, તો એમાં પણ જોવા મળે છે. અને હાયર ઇમ્પ્લિમેન્ટેશન કોસ્ટ, તો આમાં પણ લિમિટેશન જોવા મળે છે. તો મિત્રો આજના ક્લાસમાં આપણે ટાઈપ્સ ઓફ ઇવેલ્યુએશન, CBCS અને CBT ના કન્સેપ્ટને આપણે એકદમ પાક્કો કરી લીધો છે. મને આશા છે કે હવે આ ટોપિકમાંથી કોઈ પણ સવાલ આવશે તો તમે ચપટીમાં સોલ્વ કરી લેશો. જો તમને આજનો આ વિડીયો સારો લાગ્યો હોય, ગમ્યો હોય અને કન્સેપ્ટ ક્લિયર થયો હોય તો આ વિડીયોને લાઈક કરો અને તમારા બીજા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. નીચે કમેન્ટ બોક્સમાં તમારો પ્રતિભાવ જરૂરથી આપજો કે તમને આજનો લેક્ચર કેવો લાગ્યો અને ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું આવતીકાલે નવા એક કોન્સેપ્ટ ધમાકેદાર સાથે. તો ત્યાં સુધી વાંચતા રહો, આગળ વધતા રહો. થેન્ક યુ સો મચ. ઓલ ધ બેસ્ટ એન્ડ જય દ્વારકાધીશ.